કરનાર પણ કોઈ રહેતો નથી, કારણ કે એની જે કે અતૃપ્તિ હતી, જે કે અધૂરપ હતી, જે અવિદ્યાને કારણે હતી, અવિદ્યાને કારણે બધી જે અપૂર્ણતા એક ભ્રમ હતો એ ભ્રમ દૂર થયો. અવિદ્યાને કારણે અન્ય પ્રાણોનો ભ્રમ હતો એ પણ દૂર થયો. અવિદ્યાને કારણે અપૂર્ણતાનો ભ્રમ હતો એ પણ દૂર થયો. અને તેથી કોઈ કામના કરનાર પણ ન રહ્યો, કોઈ કામનાનો વિષય પણ ન રહ્યો. આત્મનિચે અનન્યત્વાત કામાનુપત્તૌ, અને ક્યારેય પણ આત્મા એટલે પોતાના વિષયમાં કામ ન હોય, નિત્ય પ્રાપ્ત છે. જે પ્રાપ્ત વસ્તુ છે એના વિષયમાં કામના ન હોઈ શકે. આત્મા નિત્ય પ્રાપ્ત છે માટે કામનાનો વિષય ન બની શકે. અનાત્મા નામની કોઈ વસ્તુ રહી નહીં, તેથી કામનાનો વિષય ન બને. આત્મામાં કામના હોઈ ના શકે, એનું મન કામનાથી મુક્ત થઈ ગયું. બસ કામનાથી મુક્ત થયું એટલે સ્વાત્મને અવસ્થાન મોક્ષ હે. કામના જ આપણા મનની અંદર સંઘર્ષ ઉત્પન્ન કરે, અજંબો ઉત્પન્ન કરે, અસ્થિરતા ઉત્પન્ન કરે, બહિર્મુખતા ઉત્પન્ન કરે, અને એ રીતે આપણને આપણા પોતાનાથી જ વંચિત રાખે. ટૂંકમાં આપણા અંતઃકરણને આત્મનિષ્ઠ થતા જો કોઈ આત્મનિષ્ઠ બનવામાં જો કોઈ એક અવરોધ હોય તો એનું નામ કામના. કામના એટલે કે ઈચ્છા હંમેશા પોતાનાથી અન્ય કોઈ વિષયની જ હોય, અને ઈચ્છાના ગર્ભમાં હંમેશા અન્ય પણ રહેલું જ હોય. અન્ય એટલે જે મારાથી બહાર છે, અને ઈચ્છા જયારે હોય ત્યારે મન કેવું હોય, બહિર્મુખ જ હોય. ઈચ્છાનું કેન્દ્ર પોતાના અન્ય કોઈ કામના વિષયોના કારણે બહિર્મુખતા હોય, અને જ્યાં ઈચ્છા છે ત્યાં આગળ આત્મનિષ્ઠા નથી. પ્રજહાદ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન, એટલે ભગવાનમાં કહે છે કે આત્માની નિષ્ઠામાં જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ જો એવી કામનાઓ રહી ગઈ હોય તો એ અવરોધરૂપ છે, પ્રતિબંધક છે. એ કામના પ્રતિબંધક દૂર થયો, અને એથી મનમાં બધી અશાંતિ, અજંપો, દ્વૈત આ બધું દૂર થયું, અને તો મન પછી આત્મનિષ્ઠ બની શકે એમ. એટલે જ ભગવદ્ ગીતામાં પણ આત્મનિષ્ઠ મનને બનાવવા માટે કામનાઓને દૂર કરવાનું કહ્યું છે. સંકલ્પ પ્રભવાન કામાન ત્યક્ત્વા સર્વાન અશેષતઃ. સંકલ્પમાંથી, અજ્ઞાનમાંથી સંકલ્પ જન્મ્યો કે હું આ છું, હું જીવ છું, આ પ્રકારના સંકલ્પમાં અધૂરો છું, આવા સંકલ્પમાંથી જન્મેલી બધી કામનાઓ એ ખરેખર ભ્રમમાંથી જન્મી છે. ત્યક્ત્વા સર્વાન અશેષતઃ, આ બધી સર્વ કામનાઓને પૂરેપૂરી ત્યાગીને આત્મસંસ્થમ મનઃ કૃતો, તોય આપણું મન આત્મસંસ્થ થઈ શકે. અને મનને આત્મનિષ્ઠ બનાવવા, આત્મસંસ્થ, આત્મકેન્દ્રિત, આત્મનિષ્ઠ બનાવવા માટે કહ્યું કે કામનાઓમાંથી મનને મુક્ત કરો. નિસ્પૃહ સર્વકામેભ્ય યુક્ત ઇત્યુચ્યતે તદા, બધી કામનાઓમાંથી જયારે નિસ્પૃહ બની જાય એ મનુષ્ય યોગી કહેવાય છે. એક જ કારણ છે, કારણ કે કામના અવિદ્યામાં જન્મ માટે. કામના સમય કોઈ દ્વેષ નથી, પરંતુ કામના એ અવિદ્યામાંથી જન્મી છે, એ ભ્રમની ઉપજ છે, અને એ આપણને આત્મ સુખથી જ વંચિત રાખે છે. આમ જયારે આત્મૈકત્વ દર્શનમ, સર્વત્ર આત્માનું જયારે દર્શન હોય, અનાત્માની કોઈ વસ્તુ નથી, તેથી કામનાનો વિષય પણ નથી, કોઈ કામના કરનાર પણ નથી, અને તેથી મન સ્વાભાવિક રીતે આત્મામાં નિષ્ઠ બની ગયો. સ્વાત્મની અવસ્થાનમ મોક્ષ હે, એનું નામ જ મોક્ષ. એટલે મોક્ષ કામનાને વિરોધી છે. કહેવાનો ભાવ છે જ્યાં સુધી કામના છે ત્યાં સુધી મોક્ષ નથી. મોક્ષની વ્યાખ્યા કરી સ્વાત્મની અવસ્થાન મોક્ષ. સ્વાત્મની પોતાનામાં જ, અવસ્થાન એટલે કે નિષ્ઠા. મન સહજ રીતે જ આત્મામાં પોતાનામાં જ સ્થિર થઈ જાય, નિષ્ઠ થઈ જાય. તો કે આત્મા આનંદ સ્વરૂપ છે, અને એ સ્વયં કે આત્મા સ્વાભાવિક આનંદ છે, એમાં પ્રતિષ્ઠા, એનું નામ મોક્ષ. એટલે નિર્નિમિત્ત, સહજ કે સ્વાભાવિક, પ્રયત્ન રહિત આનંદ. એ આનંદ એટલે એ પ્રકારની નિષ્ઠા ત્યારે જ પ્રાપ્ત થાય જ્યારે મન સર્વ કામનાઓથી મુક્ત થઈ ગયું. તો જો મોક્ષ એટલે સર્વ કામનાઓથી મુક્તિ, અને કર્મ એટલે કે બધી કામનાઓની જરૂરિયાત. કામય માનશ્ચ કરોતિ કર્મ, કરોતિ કર્માણી. કર્મ કોણ કરી શકે? જેનામાં કામના છે તે. અને મોક્ષ કોને કહેવાય? જે સર્વ કામનાનો અભાવ છે. એટલે જ કહ્યું કે આ મોક્ષ અને કર્મ આ બંને જુદી વસ્તુઓ, વિરુદ્ધ વસ્તુઓ છે. એકમાં કામનાની આવશ્યકતા છે, બીજામાં કામનાનો વિલય છે. એટલે ઇત્યતોપી વિરોધ કર્મ, વિરોધ વિદ્યા કર્મણો વિરોધ, આ કારણસર પણ બ્રહ્મ વિદ્યા અને કર્મનો વિરોધ છે. તેથી વિરોધાદેવ છે
વિદ્યા મોક્ષમ પ્રતિ ન કર્માણી અપેક્ષતે. એ બેનો વિરોધ હોવાને કારણે જ બ્રહ્મ વિદ્યાને મોક્ષ મેળવવા માટે કર્મની આવશ્યકતા નથી. ખરેખર કર્મ તો વિરોધી છે. બ્રહ્મ વિદ્યા ત્યારે મોક્ષ પ્રાપ્ત કરાવી શકે જ્યારે મન બધી કામનાઓથી મુક્ત હોય અને કર્મ કરવા માટે કામના હોવાની આવશ્યકતા છે. તો બ્રહ્મ વિદ્યાની સાથે કર્મને આપણે જો ભેગું કરવું હોય, બંનેનો સમુચ્ચય કરવો હોય, તો કર્મ કરવા માટે કામના જાળવી રાખવી પડે અને જ કામના બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિના ફળમાં અવરોધરૂપ છે. અને તેથી ખરેખર તો એ સમયે કર્મ અવરોધરૂપ છે. એટલા માટે બ્રહ્મ વિદ્યા મોક્ષ પ્રાપ્ત કરવા માટે કર્મની કોઈ અપેક્ષા રાખતી નથી. ખરેખર તો કર્મ એમાં વિરોધરૂપ બનતો હોય છે. એ સમયે એવી સ્થિતિમાં જયારે મનુષ્ય પહોંચ્યો છે કે જયારે એનું મન બીજું કઈ ઈચ્છતું નથી, અર્થાત મન હવે આત્મામાં નિષ્ઠ થવા પૂરતી પરિપક્વતા પ્રાપ્ત કરી રહ્યું છે, કરી ચૂક્યું છે, ત્યારે પછી કર્મ તો અવરોધરૂપ છે. એ સમય આવે જયારે બધા કર્મનો, બધા અજંપાનો ત્યાગ થતો હોય અને જો એ સમજાવવા માટે છે કે કર્મ આવશ્યક પણ છે અને જો જોડે કર્મનો ત્યાગ પણ જરૂરી છે. સ્વાત્મલાભે તો પૂર્વોપચિત પ્રતિબંધ અપનય દ્વારેણ વિદ્યા હેતુત્વ પ્રતિબદ્ધંતે કર્માણી નિત્યાનિધિ. નિત્ય કર્મ અર્થાત ઈશ્વરને અર્પણ કરવાની ભાવના કરવામાં આવેલા કર્મ બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિ માટે જરૂરી છે. એટલા માટે કે બ્રહ્મ વિદ્યા અને વચ્ચે રહેલો પ્રતિબંધક છે. જે પૂર્વના પ્રાપ્ત કરેલા, પૂર્વના સંચિત કરેલા રાગ દ્વેષ રૂપી જે પ્રતિબંધ છે એ દૂર કરવામાં કર્મ સાધન હોવાને કારણે કર્મમાં બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિમાં સાધનરૂપ છે. અતએવ અસ્મિન પ્રકરણે ઉપન્યસ્તાની કર્માણી ઓછામાં. એટલા જ માટે આ પ્રકરણમાં જ કર્મ પ્રસ્તુત કરવામાં આવે. 11મા અનુવાકની અંદર એમાં આગળ કહ્યું એવં ચ અવિરોધ કર્મ વિધિ શ્રુતિના. અંતેથી કર્મ અને વિદ્યા શ્રુતિ વચ્ચે કોઈ વિરોધ નથી, પરંતુ કર્મ અને વિદ્યા સાથે ન હોઈ શકે. એ પ્રકારનો વિરોધ તો ખરો છે. એ બે શ્રુતિનો વિરોધ નથી. કર્મ શુદ્ધિ જે છે એ મુમુક્ષુ અંતઃકરણ શુદ્ધ કરવા માંગે છે એને ધ્યાનમાં રાખે છે, અને વિદ્યા શુદ્ધિ છે જેનું અંતઃકરણ શુદ્ધ થયું છે એવા મુમુક્ષુ કે જિજ્ઞાસુને ધ્યાનમાં રાખે છે. આમ બંનેના અધિકારીઓ ભિન્ન ભિન્ન હોવાના કારણે કોઈ વિરોધ નથી. આમ વાક્યો એકબીજા વિરુદ્ધ છે પણ જુદા જુદા લોકોને કહેવાય છે ને. આને જે કહેવાયું હોય અને પેલાને જે કહેવાયું હોય એનું કારણ કે આને એકને આ દવા આપી અને બીજાને પેલી દવા આપી, એને મધમાં આપી તો મને આપો ને મધમાં, તો કે નહીં તારે તો આ કડવી દવા પાણી સાથે જ લેવાની છે. મને એવું કેમ કરતો કે ભાઈ તને એવો વ્યાધિ છે. અને એ જેવો વ્યાધિ હોય એ પ્રકારનું ઔષધ હોય. એટલે કર્મકાંડ છે એવા સાધકના ઉદ્દેશ્યને છે જેને જે રાગત દ્વેષ દૂર કરવાના છે, જ્યારે જ્ઞાનકાંડ છે એવા સાધકના ઉદ્દેશ્ય છે જેને આ પ્રકારના અવરોધ દૂર થઈ ગયા છે. અતઃ કેવલાયા એવ વિદ્યાયા પરમ શ્રેય ઇતિ સિદ્ધમ. અંતેથી માત્ર બ્રહ્મ વિદ્યાથી જ પરમ શ્રેષ્ઠ પ્રાપ્ત થાય છે. બ્રહ્મ વિદ્યાને પરમ શ્રેષ્ઠ અર્થાત મોક્ષ પ્રાપ્ત કરવામાં કર્મની કે બીજા કોઈ સહાયની જરૂર નથી. એટલું જ નહીં પણ કર્મની તે વખતે ઉપસ્થિતિ એ આત્મનિષ્ઠામાં અવરોધરૂપ છે. અંતેથી કેવલ બ્રહ્મ વિદ્યા પરમ શ્રેય અર્થાત મોક્ષની પ્રાપ્તિનું સાધન છે. એ આપણી ચર્ચામાં સિદ્ધ થયું. એ કહ્યું કે કર્મ આવશ્યક છે. શેના માટે આવશ્યક છે? અંતઃકરણ શુદ્ધિ માટે, અર્થાત બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવા માટે કર્મ આવશ્યક છે. બ્રાહ્મણ વિવિધિષંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકેન. અયજ્ઞ દાન તપશ્ચર્યા આ બધા કર્મથી બ્રાહ્મણો વિવિધિશા પ્રાપ્ત કરે છે, જિજ્ઞાસા પ્રાપ્ત કરે છે, જ્ઞાન પણ પ્રાપ્ત કરે છે. અને કર્મને જ્ઞાનનું સાધન કરવું. ચાલ એવું જયારે કહ્યું ત્યારે હવે બીજો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. જો આપણે 4 શાસ્ત્રમાં 4 આશ્રમ કયા છે એટલે જીવનની 4 અવસ્થાઓ કહી છે: બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યસ્ત. તો આમાં એક ગૃહસ્થ એવો છે જ્યાં અગ્નિહોત્રાદી બધા વૈદિક કર્મનો અધિકારી છે. જાયામિ સ્યાત અથ પ્રજાય, વિત્તમ્ય સ્યાત અથ કર્મ કુર્વીય. બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે આ પ્રકારનો સંકલ્પ મનમાં જન્મે. જાયામિ સ્યાત અથ પ્રજાય, મને પત્ની હોવી જોઈએ જેથી હું પ્રજોત્પત્તિ કરી શકું.
વિત્તમ મે સ્યાત અથ કર્મ કુર્વીય, મારી પાસે ધન હોવું જોઈએ જેથી હું કર્મ કરી શકું. આમ જાયા અને વિત્તમ, પત્ની અને વિત્ત બંને વૈદિક કર્મ કરવા માટે આવશ્યક છે. બધા મોટાભાગના કર્મમાં પત્નીની પણ આવશ્યકતા હોય છે. ભલે એક સાથે બેસીને કર્મ ન કરતો પણ જે અગ્નિહોત્ર કર્મ કરતો હોય એને માટે આવશ્યક છે તે કે એને પત્ની હોવી જોઈએ, ગૃહસ્થ અને પત્ની હોવી જોઈએ. કદાચ પત્નીનું અવસાન થયું હોય તો પણ પછી કર્મ અધિકાર નથી રહેતો. જેમ રામચંદ્રજીને અશ્વમેધ યજ્ઞ કરવો હતો, સીતાજીને જવું પડે. સારું તો પત્ની હતી એટલે ભાઈ એની પ્રતિમા મૂકી દીધી, પણ ન હોત તો ન થયું હોત. એટલે આ જે કર્મની વાત, નિત્ય નૈમિત કે કર્મ જે કહેવાય કે જે અંતઃકરણ શુદ્ધિ માટે સાધન રૂપ જે નિત્ય નૈમિત કર્મ છે એ કરવાનો અધિકાર તો ગૃહસ્થ જ છે. બ્રહ્મચારી પણ કર્મ કરી શકે પણ એવા કર્મ ના કરી શકે. બ્રહ્મચર્ય આશ્રમમાં પણ કરવાનું વિધાન છે. એને પણ વેદનું પઠન કરવાનું હોય, એને પણ સમિરાદાન કરવાનું હોય, એને પણ સંધ્યાવંદનાદિ કરવાનું હોય, ગાય એ પ્રકારના કર્મ કરવાનો હોય. વાનપ્રસ્થ અર્થાત જેણે આ ગૃહસ્થાશ્રમમાંથી જે હવે મુક્ત થયો અને પત્ની સાથે પછી વનમાં નિવાસ કરતો હોય અને પછી પત્ની પછી એની મિત્ર બની જાય, બંને મિત્ર રૂપે રહેતા હોય અને તપશ્ચર્યામાં જીવન જીવતા હોય. અને છેલ્લે સંન્યાસ, તેમાં તો એ પ્રકારના કર્મોનો પણ ત્યાગ કર્યો હોય. પણ છતાંય સંન્યાસમાં વિવિધિશા સંન્યાસ એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છે સંન્યાસ લીધો હોય તો ગુરુ ઉપસદાન, આચાર્ય પાસે જવું, ગુરુજીની સેવા કરવી, આ મોટું કર્મ છે. અને શાસ્ત્રનું શ્રવણ, મનન, નિધિધ્યાસન આ પ્રકારે. તો આ રીતે ચાર આશ્રમના કર્મની એની ફરજોની વ્યવસ્થા છે. આ વ્યવસ્થા એ રીતે નક્કી કરવામાં આવી છે કે જેવી રીતે મનુષ્યના મનની પરિપક્વતા આવી જાય તેમ તેમ એક આશ્રમમાંથી એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં જતો જાય. એટલે કે બ્રહ્મચર્ય અવસ્થામાં જે આ શાસ્ત્રનું અધ્યયન કરવામાં આવતું હોય, વેદ પઠન વગેરે કરવામાં આવતું હોય અને પછી ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવતું હોય એ ગૃહસ્થાશ્રમની પૂર્વ તૈયારી રૂપે છે. એટલે માત્ર અમુક ઉંમર પહોંચે એટલું જ નહીં, પરંતુ જે ધર્મનું પાલન કરવાનું છે એ ધર્મનું પૂરેપૂરું જ્ઞાન એનામાં હોય એ માટે બ્રહ્મચર્ય આશ્રમમાં ધર્મનો જ ઉપદેશ કરવામાં આવતો હોય છે. એટલે માત્ર 50 વર્ષ કે 60 વર્ષ કે 58 વર્ષ થાય એટલે વાનપ્રસ્થ થયો નથી, પણ ગૃહસ્થાશ્રમ પણ જો બુદ્ધિપૂર્વક વિવેકપૂર્વક મનુષ્ય જીવ્યો હોય તો એ વાનપ્રસ્થ માટે તૈયાર થાય. ટૂંકમાં જયારે આપણું મન મહદઅંશા ભોગ બુદ્ધિમાંથી મુક્ત થયું હોય એટલે ગૃહસ્થાશ્રમમાં ભોગને પણ સ્વીકાર છે, કર્મનો ભોગનો બધા સ્વીકાર છે. કોઈ ભોગ પણ જો વિવેકપૂર્વક જીવનમાં ભોગ પણ કરવામાં આવતો હોય તો છેવટે મનુષ્ય ભોગની લાલસામાંથી મુક્ત થાય અને તો વાનપ્રસ્થ બની શકે. એમાં પણ તપશ્ચર્યા વગેરેના જીવનની છેવટે જિજ્ઞાસા ઉત્પન્ન થાય અને પછી એ મનુષ્ય જ્ઞાનની સાધનામાં પોતાનું જીવન સમાપ્ત કરે. તો હવે એમ કહેવામાં આવ્યું કે બ્રહ્મ વિદ્યા માટે કર્મની આવશ્યકતા છે. ભલે બ્રહ્મ વિદ્યા અને કર્મ એક સાથેનો સમુચય ન થઈ શકતો હોય, પરંતુ બ્રહ્મ વિદ્યાની જ્ઞાનની ઉત્પત્તિ માટે કર્મની આવશ્યકતા છે. તો કહ્યું છે શંકરાચાર્ય મહારાજે, સ્વાત્મલાભ હેતુ પૂર્વોપચિત પ્રતિબંધ અપનાય દ્વારેણ. ટૂંકમાં તો જ બ્રહ્મ વિદ્યાનો ઉદય ક્યારે થાય? જ્યારે પૂર્વમાં બધા સંચિત કરેલા જે બધા દૂરિત છે એ દૂર થાય કર્મથી. તો હવે એક જણ કહે છે કે ઓહો, તો જો કર્મની આવશ્યકતા હોય તો કર્મ તો કોણ કરી શકે? ગૃહસ્થ કરી શકે, અગ્નિહોત્રાદિ કર્મ. એનો અર્થ એ થયો કે માત્ર ગૃહસ્થાશ્રમ જ હોવો જોઈએ તો જ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થાય, નહીં તો ન થાય. એટલે આ સંન્યાસ માટેનો જે વિરોધ છે તો જૂના જમાને ચાલતો આવે છે. સંન્યાસ ન હોવો જોઈએ, કોઈક રીતે કર્મનો ત્યાગ ન થવો જોઈએ. હવે અત્યાર સુધી એવી દલીલ કરવામાં આવી કે કોઈક રીતે મોક્ષ તો જ પ્રાપ્ત થાય જો કર્મ હોય. ખૂબ બધી રીતે એ મતનું ખંડન કરવામાં આવ્યું. તો બીજી રીતે પકડે છે આપણને કે બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિ માટે તો કર્મ જોઈએ ને, અને કર્મ કરવાનો ખરો અધિકારી તો ગૃહસ્થ જ છે, અને એટલા માટે ગૃહસ્થાશ્રમ તો જોઈએ જ, અને એ જ જોઈએ. કારણ કે એ પ્રકારના કર્મનું વિધાન કે એ પ્રકારના કર્મ અધિકારિત્વ બીજા આશ્રમમાં નથી. બ્રહ્મચારી કે વાનપ્રસ્થ ધારે તો પણ અગ્નિહોત્રાદિ કર્મ ના કરે, બ્રહ્મચારી ના કરી શકે.
સંન્યાસી ન કરી શકે. અર્થાત એ પ્રકારના કર્મનો અધિકારિત્વ પણ ગુમાવ્યો, ક્યાં તો પ્રાપ્ત નથી કર્યો બ્રહ્મચારી, અથવા તો ગુમાવ્યો સંન્યાસી. તો જો બ્રહ્મ વિદ્યા માટે કર્મની આવશ્યકતા હોય એનો અર્થ એ થયો કે ગૃહસ્થ જ આના માટેનો અધિકારી છે. એ રીતે એ દલીલ કરે. એની પાછળનો પણ હેતુ એક જ છે કે જુદા આશ્રમનો પણ શું બ્રહ્મ વિદ્યાના સંદર્ભમાં એનો પણ શું ઉપયોગ છે અને ગૃહસ્થ આશ્રમ શું સ્થાન છે, એ બધું સમજાવવા માટે આ પ્રકારની દલીલ કરવામાં આવે છે. એવં તર્હિ આશ્રમાંતર અનુપપત્તિ કર્મ નિમિત્તત્વાદ વિદ્યોત્પત્તે. કર્મ નિમિત્તત્વાદ વિદ્યોત્પત્તે. વિદ્યોત્પત્તિ વિદ્યાની ઉત્પત્તિ માટે કર્મ નિમિત્તત્વાદ કર્મ નિમિત્ત છે. વિદ્યાની ઉત્પત્તિમાં કર્મ નિમિત્ત છે. આગળ કહેવામાં આવ્યું કે તો જ બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિ થાય જો કર્મ દ્વારા બધા પ્રતિબંધકો દૂર થાય. એટલે એક પ્રકારનો પ્રતિબંધક દૂર કરનાર છે. જેમ આગળ આગળ પેલા લક્ષ્મણજી જઈને બધા આમ રસ્તો સાફ કરી આવે, પછી ભગવાન ચાલે. અથવા તો કોઈ પણ નવું કામ કરવાનું હોય સરકારમાં તો એમની પેલી કન્સ્ટ્રક્શન બાંધકામની ટીમ સૌથી આગળ જાય. ત્યાં જંગલ જ હોય એવું જ, એમાં બધું મંગલ કરી નાખે. પછી પેલા બધા સાહેબ લોકો આવે, નવી ફેક્ટરી નવો પ્લાન્ટ બધું કરવાનું હોય તો બાંધનારા લોકો બિચારા જાય તો કશું જ પાણી સુદ્ધા ના હોય, બધી વ્યવસ્થા ઊભી કરે, એમનું કામ પૂરું થઈ જતા રહે. અને પછી એમણે શું કર્યું, બધી પૂર્વ તૈયારી કરી રાખી. પછી આ બધું પછી ઉત્પાદન થાય, કરોડો રૂપિયાનું ઉત્પાદન થાય. રિફાઇનરી નાખી, કેમિકલ પ્લાન્ટ નાખ્યો, કરોડો રૂપિયાનું ઉત્પાદન થાય. એ ક્યારે થઈ શકે, જ્યારે બધી પૂર્વ તૈયારી કરવામાં આવે ત્યારે. એમ કર્મ આ બ્રહ્મ વિદ્યાની પૂર્વ તૈયારી કરે છે. બ્રહ્મ વિદ્યાનો ઉદય થાય માટે કર્મ આ બધી ભૂમિકા રચે છે. કર્મ નિમિત્તત્વાદ વિદ્યોત્પત્તિ. વિદ્યાની ઉત્પત્તિમાં બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિમાં કર્મ નિમિત્ત હોવાના કારણે આશ્રમાંતર અનુપત્તિ. આ ગ્રસ્ત સિવાયના બીજા કોઈ આશ્રમ છે એટલે બીજી અવસ્થાઓ છે એ તો બ્રહ્મ વિદ્યાના સંદર્ભમાં આવી ના શકે. એટલે ઘણા માને છે કે આ એક સિવાય બીજો આશ્રમ જ ના હોવો જોઈએ. એ ગ્રહસ્થ આશ્રમમાં બ્રહ્મચર્ય તો સ્વીકારે છે કે પણ એ જ બીજા સંન્યાસ તો ના જ હોવો જોઈએ. વાન પ્રસ્તવ બહુ નહીં જ ગમતો હોય, કારણ કે કર્મ નહીં, કર્મ તો યાવત જીવમ અગ્નિહોત્રમ જોયા, જ્યાં સુધી મનુષ્ય જીવંત છે ત્યાં સુધી અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ. કુર્વન્નેવેહ કર્માણી જીજી વિશે શતમ સમાહા, 100 વર્ષ સુધી જીવવાની ઈચ્છા હોય કર્મ કરતા કરતા. આશ્રમાંતર એટલે બીજા આશ્રમ એટલે કે આ વાનપ્રસ્થ હોવો જ ના જોઈએ, સંન્યાસ આશ્રમ હોવો જ ના જોઈએ. કારણ કે એ આશ્રમમાં કર્મનો અધિકાર નથી, તો પછી આશ્રમ હોવા જ ના જોઈએ. વીરહાવા એશ દેવાણામ અગ્નિ બુદ્ધવાસયતે. જે અગ્નિને શાંત કરી નાખે ને, આમાં અગ્નિહોત્ર કર્મ કરવું એટલે તો બહુ જ મોટી જવાબદારી છે. ઘરમાં એક બાળક હતો, કેવી મોટી જવાબદારી છે. ધારો કે આપણે દીકરો કે દીકરી, એનું બાળક આપણે સોંપી ગયું, એવું થતું હોય છે. આજકાલ લોકો અમેરિકા જતા રહે, એનું બાળક અહીં આપે, બિચારા 60 ને 65 વર્ષના થાય, હવે એને બાળકને સંભાળ રાખવાની. તો કેવું સ્વાભાવિક સતત એનું ચિંતન થયા કરતો હોય કે ફલાણ ઉઠ્યો, કેટલા વાગે ઉઠ્યો, રાતમાં ઉઠ્યો, સવારે આખોડો, સતત એનું ચિંતન ચાલે ને. બહાર જવાનું બંધ થઈ ગયું. કોઈ ક્લાસ પાસ હવે ના આવે, એવો ક્લાસમાં ના આવે. કેમ? કારણ કે અમારા દીકરી કે દીકરો આવી ગયો, બાળક આવી ગયો. એનું કેવું જતન કરવું પડે, કેવું સતત ચિંતન કરવું પડે. એને મૂકીને ક્યાંય જવાય જ નહીં. તેવી રીતે અગ્નિહોત્રનો અગ્નિ હોય ને, એનું એવું જ ચિંતન, એવું જ જતન કરવું પડે. એ ઓલવાય નહીં, 24 કલાક જળવાય રહે અંગારાના રૂપમાં. એ પણ ધ્યાન રાખવાનું. ગાર્હપત્ય અગ્નિ, એ ગ્રહપતિનો જે અગ્નિ હોય એની અંદર તો અંગારા હંમેશા રાખેલા જ હોય, ભલે ઉપર રાખો, અને એમાંથી બીજે દિવસે પછી પેલો આવાહની બીજો અગ્નિ છે એ પ્રગટાવવામાં આવે. એટલે અગ્નિનું જતન કરવું પડે. સતત કેવું હવા આવી, પવન આવ્યો, ઠંડી આવી, ગરમી આવી, કંઈ શું થઈ ગયું, લાકડા છે, ક્યાં છે, કેવા છે, લીલા છે, સૂકા છે, બહાર જવાય જ નહીં. અગ્નિને મૂકીને બહાર જવાનો છે કે ગૃહસ્થાશ્રમનો ત્યાગ કર્યો, અથવા તો ગૃહસ્થાશ્રમ છે પણ છતાં કર્મનો ત્યાગ કર્યો,
વીરહાયશ દેવાના. આ તો બધા વીરનો નાશ કરનારો છે. અગ્નિ મુદ્વાસાય તે તો જેવી રીતે આવ્યો તો અગ્નિને સંકેલી લે છે, એને બહુ મોટું પાપ કહેવામાં આવ્યું છે. પછી કોઈને બહાર જવું હોય, બહારગામ જવું હોય તો એની માટે આખી પ્રક્રિયા છે કે શું શું કરવું જોઈએ, અગ્નિ કોને સોંપીને જવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ. એટલે એવા બધા વાક્યો છે વેદની અંદર કે આ કર્મનો તો કોઈ હિસાબે ત્યાગ થાય જ નહીં. અને સારી વસ્તુ છે. ઉપાસના બહુ ઉત્તમ પ્રકાર છે. સતત દેવતા અગ્નિના રૂપમાં દેવની સતત એ રીતે ચિંતન ઉપાસના થાય. કઠોપનિષદમાં કહ્યું છે ને કે જેવી રીતે ગર્ભિણી હોય પોતાના ગર્ભનું કેવું સતત ચિંતન કરતી હોય, તો યોગી સતત પોતાના હૃદયની અંદર અગ્નિનું ચિંતન કરતા હોય. એટલે મનુષ્યના વિકાસ માટે, આધ્યાત્મિક ઉન્નતિ માટે પણ આ સાધન આપવામાં આવ્યું છે. એટલે એક તો કર્મનું વિધાન કરવામાં આવ્યું છે, બતાવે છે કે આ કર્મ થવા દે. ઉપરથી કહ્યું છે કે જો કર્મનો તમે ત્યાગ કરો, ગૃહસ્થ હોવા છતાં કર્મનો ત્યાગ કરો તો કેવું પાપ લાગતું એ પણ કહેવામાં આવ્યું છે. એટલે પોતે જે કહ્યું આગળ સમજાવે છે પૂર્વ પક્ષી કે કેમ બીજા આશ્રમનો ઉપપત્તિ એટલે બીજા આશ્રમ ન હોવા જોઈએ એવું કેમ છે. કે છે ગાર્હસ્થ્યે ચ વિહિતાની કર્માણી ઇતિ ઐકાશ્રમ્યમેવ અતશ્ચ યાવज्जीवादि શ્રુતયઃ અનુકૂલતરા સ્યુઃ ગાર્હસ્થ્યે ચ વિહિતાની કર્માણી. માત્ર અગ્નિહોત્રાદિ કર્મ માત્ર ગૃહસ્થાશ્રમમાં જ વિધાન કરવામાં આવ્યું છે, અર્થાત ગૃહસ્થ એ કર્મ કરવા માટે અધિકારી છે. એવું હોવાને કારણે ઐકાશ્રમ્યમેવ, બસ એક જ આશ્રમ હોવો જોઈએ, ગૃહસ્થાશ્રમ હોવો જોઈએ. અને એમ હોય તો અતશ્ચ યાવज्जीवादि શ્રુતયઃ અનુકૂલતરા સ્યુઃ. યાવज्जीवम અગ્નિહોત્રમ જુહુયાત, એવી જે શ્રુતિના વિધાન, શાસ્ત્રનું જે વિધાન છે કે મનુષ્ય જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી અગ્નિહોત્રાદિ કર્મને કરવા જોઈએ, એ શ્રુતિનું વિધાન છે. એ ત્યારે જ ખરેખર વધારે અનુકૂળ થાય જ્યારે ગૃહસ્થાશ્રમ એક જ આશ્રમ હોય. કારણ કે ગૃહસ્થાશ્રમમાંથી જો બીજા આશ્રમમાં જાય, વાણપ્રસ્થ કે સંન્યાસ, તો અગ્નિહોત્રાદિ કર્મ ન કરી શકે. અને તો જે શાસ્ત્રમાં કહ્યું છે કે જીવનભર અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ, એ સૂચનાનું પાલન ન થાય. અને અગ્નિહોત્રાદિ કર્મ તો તમે કામનાથી પ્રેરણા કરો તો તમને સ્વર્ગ વૈભવ પ્રાપ્ત થાય, પણ નિષ્કામ ભાવે કરો તો અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય અને વિદ્યા પ્રાપ્ત થાય. તો જે યાવત જીવ શ્રુતિ એને કહે છે, જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી અગ્નિહોત્રાદિ કર્મ કરવું જોઈએ. શાસ્ત્રો એ વિધાન ત્યારે જ યોગ્ય રીતે અનુસરણ થઈ શકે જ્યારે ગ્રહસ્થ આશ્રમ સિવાય બીજો કોઈ આશ્રમ હોય જ નહીં. એટલે બ્રહ્મચર્ય આશ્રમનો સ્વીકાર કરે. બે પ્રકારના બ્રહ્મચર્ય આશ્રમ છે. એક બ્રહ્મચર્ય આશ્રમ એવો છે કે ગુરુકુળમાં જઈને શાસ્ત્રનું અધ્યયન કરીને પછી એ ઘરે આવે, સ્નાતક બને અને પછી ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરે. બીજો એક નૈષ્ઠિક બ્રહ્મચર્ય છે કે હંમેશા ગુરુજી સાથે જ રહે. નૈષ્ઠિક એનો વિરોધ છે. પેલા બ્રહ્મચર્ય આશ્રમ વિરોધ નથી, પરંતુ નૈષ્ઠિક બ્રહ્મચર્ય અને પાછી વાનપ્રસ્થ અને પાછું સંન્યાસ, આ બધા તો ના જ હોવા જોઈએ, માત્ર એક ગૃહસ્થ આશ્રમ હોવો જોઈએ. તો પ્રશ્ન કરે છે કે તમે આવું કેમ કહો છો? એટલા માટે કે ભાઈ નૈષ્ઠિક બ્રહ્મચર્ય કે વાનપ્રસ્થ કે સંન્યાસ આ બધા આશ્રમનો શાસ્ત્રમાં શું નિષેધ કરવા છે, મારે તમે કહો છો કે ના હોવા જોઈએ? અથવા તો પછી એ બીજા બધા આશ્રમમાં કોઈ કર્મ જ નથી માટે આપ એમ કહો છો? આપ કહો છો ગૃહસ્થ આશ્રમમાં આ બધા કર્મ છે અને એમની ફરજ છે. શું બીજા બધા આશ્રમમાં કોઈ કર્મ ફરજ નથી એમ આપ કહેવામાં આવ્યો છો? અને માટે ટૂંકમાં કર્મ જો બ્રહ્મ વિદ્યાનું સાધન હોય તો શું એવો આગ્રહ રાખો છો કે અગ્નિહોત્રાદિ કર્મ જ બ્રહ્મ વિદ્યાનું સાધન બની શકે કે બીજું કોઈ કર્મ બ્રહ્મ વિદ્યાનું સાધન બની શકે? હવે એમ કહેશે કે એવો નિયમ નથી કે અગ્નિહોત્રાદિ કર્મ જ બ્રહ્મ વિદ્યાનું સાધન બને, પરંતુ બ્રહ્મચર્ય નૈષ્ઠિક બ્રહ્મચર્ય એ આશ્રમમાં કે વાણપ્રસ્થ કે સંન્યાસ એ આશ્રમમાં જે કરવાનું દરેક આશ્રમમાં કરવાનું ફરજ તો છે જ.
આમ દરેક આશ્રમ માટે એના સભ્યો માટે કોઈ ને કોઈ પ્રકારની ફરજનું કર્મનું વિધાન કરવામાં આવ્યું જ છે. તો એમ કહેવામાં આવ્યું એ આશ્રમોમાં જે કર્મનું વિધાન કરવામાં આવ્યું છે એ કર્મ બ્રહ્મવિદ્યાનું સાધન ન બની શકે માટે તમે એમ કહો છો કે પછી એ બધા આશ્રમનો શાસ્ત્રમાં નિષેધ કરવામાં આવે છે માટે એમ કહો છો તો કે નહીં? શ્રુતિ સ્મૃતિ બધામાં આ બધા આશ્રમની વાત કરવામાં આવે છે. નૈષ્ઠિક બ્રહ્મચર્યની વાત પણ છે, વાનપ્રસ્થની વાત છે અને સંન્યાસની વાત છે. એટલે એમ તો ન જ કહેવાય કે શાસ્ત્રમાં આ બે બધા આશ્રમોનો નિષેધ છે. તો પછી શું આ કે શાસ્ત્રમાં આ બધા આશ્રમનું વિધાન નથી એવું નથી અને શાસ્ત્રમાં આ બધા આશ્રમનો નિષેધ પણ નથી. તમે જે કહ્યું કે કોઈ દિવસ કે જીવનભર માણસ અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ કે ક્યારે પણ અગ્નિહોત્રનો અગ્નિ જે છે એને ક્યારે પણ ઓલવવા દેવો ન જોઈએ અને એમ કરવાથી અનેક પ્રકારનું પાપ લાગે એ જે તમે કહ્યું એ બધા વાક્યો જે છે કે આખા જીવન સુધી અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ એ બધું કોનો ઉદ્દેશ્ય કહે? જેનો વૈરાગ્ય ઉત્પન્ન થયો એનો ઉદ્દેશ્ય ના કહેવાય છે. ભલે એટલે ઈશાવાસ્યનું પણ આ વાક્ય હોય કુર્વન્નેવેહ કર્માણી જીજે વિશેષ શતમ સમાહ 100 વર્ષ સુધી કર્મ કરતા કરતા જીવવાની ઈચ્છા કરવી જોઈએ એવું કોને મને કહેવું છે? જેનામાં વૈરાગ્ય ઉત્પન્ન થયું તેના માટે. વૈરાગ્ય ઉત્પન્ન થાય તો 100 વર્ષ કર્મ કરવું જોઈએ. યદહરેવ વિરજેત તદહરેવ પ્રવ્રજેત. પણ જે દિવસે વૈરાગ્ય ઉત્પન્ન થયો એ દિવસે તમે જરૂર પ્રવ્રજેત અર્થાત તમે પરિવ્રાજક બની શકો, બની જવું જોઈએ. એટલે વૈરાગ ટૂંકમાં આ બધા કરવાનો હેતુ એ છે કે મનુષ્યમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય. તો કદાચ ને વૈરાગ્ય ઉત્પન્ન ન થયો કારણ કે રાગ દ્વેષ કે ભોગ બુદ્ધિ બહુ તીવ્ર હોય અને વૈરાગ્ય ઉત્પન્ન ન થયો તો જરૂર એને કર્મ ત્યાગ ન જ કરવો જોઈએ. પરંતુ આ કર્મ કરવાની પ્રક્રિયામાં જૂના સંસ્કારને કારણે પણ વૈરાગ્ય ઉત્પન્ન થયો હોય તો પછી આ કર્મને પકડી જ રાખવા એવો કોઈ આગ્રહ નથી. એવો તમે આગ્રહ રાખો તો શાસ્ત્રના બીજા વિધાન છે કે એ લોકો જે દિવસે વૈરાગ્ય ઉત્પન્ન થાય એ દિવસે પરિવ્રાજક બનવું જોઈએ. આ બધા વિધાનો પણ નિષ્ફળ જશે. તો કે ત્યારે એ બધા વિધાનો પણ સાર્થક બને જ્યારે આ સમગ્ર જીવન સુધી કર્મ કરવાનું વિધાન જે અવિરક્ત એટલે જેના વૈરાગ્ય ઉત્પન્ન થયો એના માટે છે અને પેલા બધા વિધાનો જેના વૈરાગ્ય ઉત્પન્ન થયો છે એ માટે છે. અને ત્રીજું તમે એમ કહો છો કે બીજા બધા આશ્રમો કે કર્મ જ નથી અને એટલા માટે આશ્રમો બ્રહ્મ વિદ્યાનું સાધન ન બની શકે ત્યાં કર્મ તો કે એમ પણ નથી. એટલે કહે છે ન કર્મ અનેકત્વાત્ નહીં અગ્નિહોત્રાદીની એવ કર્માણિ બ્રહ્મચર્યમ તપઃ સત્યવદનમ શમઃ દમઃ અહિંસા ઇત્યેવમાદીની અપી કર્માણિ ઇતરાશ્રમ પ્રસિદ્ધાની વિદ્યોત્પત્તૌ સાધકતમાની અસંકીર્ણત્વાદ વિદ્યન્તે ધ્યાનધારણાદિલક્ષણાની ચ વક્ષ્યતિ ચ તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ ઇતિ. તો ઉત્તર આપે છે કે નહીં આપનો આ પક્ષ બરોબર નથી. એક તો બીજા બધા આશ્રમોનું પણ શાસ્ત્રમાં વિધાન છે માટે ન હોય એમ ન કહી શકો. બીજું કે કદાચ બીજા આશ્રમનો ક્યાંક આપણને નિષેધ જણાતો હોય એ નિષેધ અવિરક્ત મનુષ્ય માટે છે, વિરક્ત મનુષ્ય માટે નહીં. અને ત્રીજું તમે જેમ કહેતા હો કે બીજા બધા આશ્રમમાં કર્મ છે નહીં તો કે દરેક આશ્રમમાં ફરજ છે, બધી કડક ફરજો છે. ટૂંકમાં ડિસિપ્લિન શિસ્ત દરેક આશ્રમમાં હોવું જ જોઈએ. આશ્રમ એટલે અવસ્થા. કર્મ અનેકત્વાત કર્મ તો અનેક પ્રકારના હોય નહીં અગ્નિહોત્રાદિની પેલા તો કહે છે અગ્નિહોત્રાદિ કે કર્મ હોય જ ના છે. કર્મ કોને કહેવાય? અગ્નિહોત્રને જ કર્મ કહેવાય, બીજાને કર્મ કહેવાય નહીં. કે ના એ બધાને કર્મ કહેવાય. પેલો સંધ્યાવંદન કરતો હોય કે પછી વેદ પાઠ કરો એને કર્મ કહેવાય. કોઈ ઉપાસના કરો એને પણ કર્મ કહેવાય. શાસ્ત્રનું શ્રવણ કરો એને પણ કર્મ કહેવાય.
અને ગુરુની સેવા કરવા એને કર્મ કહેવાય, એ કર્મ છે. એટલે એવું નથી કે માત્ર અગ્નિહોત્ર એટલે અગ્નિની અંદર આહુતિ આપીને દેવતાઓને એ જ પ્રસન્ન કરવા, એ જ દેવતાઓને પ્રસન્ન કરવાની એક રીત છે. કર્મનો અર્થ ઈશ્વરની આરાધના, એમાં સમજવાનું. કર્મ એટલે ઈશ્વરની આરાધના. ટૂંકમાં વેદની અંદર એટલે આપણો આ વૈદિક સંસ્કૃતિ છે ને, વૈદિક સંસ્કૃતિની અંદર આપણા જીવનમાં ઈશ્વરની આરાધના વણાઈ જ ગયેલી છે. એટલે વૈદિક સંસ્કૃતિ પ્રમાણે મનુષ્યનું જીવન આધ્યાત્મિક જીવન હોવું જોઈએ. ધાર્મિક કરતા આધ્યાત્મિક જીવન. આધ્યાત્મિક અર્થાત જે અધ્યાત્મની, આત્માની, ઈશ્વરની આરાધના થતી એનું નામ આધ્યાત્મિક જીવન. અને ધર્મનો પણ છે, ધર્મ એટલે કે જે આપણને બધા ક્રિયાકાંડ વગેરે આપવામાં આવે છે, તો અમુક આચાર વિચાર વગેરેનો આગ્રહ જે રાખવામાં આવતો હોય, એની પાછળનો હેતુ પણ માત્ર આચાર વિચાર નહીં, પરંતુ ઈશ્વરની આરાધના ન હોય. પણ આચાર વિચારના આપણે ખૂબ જ ચુસ્ત રીતે વળી ગઈએ અને એમાં પેલી ઈશ્વરની આરાધનાનો અંશ છે, જેનો સ્પિરિટ અર્થાત એની ભાવના એ ન રહી હોય તો એકલા આચાર વિચાર કામ ન લાગે. લોકો આ બધા ક્રિયાકાંડનો બહુ વિરોધ કરતા હોય છે, ખાસ કરીને બધા બુદ્ધિશાળી લોકો, કે આ ક્રિયાકાંડને લઈ ગઈ હિન્દુ ધર્મનું આ પતન થયું. આ હિન્દુ ધર્મની આ સ્થિતિ અને હિન્દુસ્તાનની આ સ્થિતિ ક્રિયાકાંડને કારણે છે. અરે હોતું એવું તો કહેવાય, ક્રિયાકાંડને કારણે નથી, પરંતુ પેલી ભાવના છે એ ભાવના જતરી હોવાને કારણે. ક્રિયાકાંડ તો એટલા પણ આવશ્યક છે કે આપણા હૃદયમાં જે ભાવના રહેલી હોય એ ભાવનાને વ્યક્ત કરવા માટે આવી ક્રિયા, આચાર આવશ્યક જ છે ને. આપણા હૃદયમાં સામાન્ય રીતે કોઈને પ્રેમ હોય કે આદરભાવ હોય, એ આદરભાવ પ્રગટ કરવા માટે કોઈ પ્રકારની આપણી પાસે ક્રિયા જોઈએ છે. અંગ્રેજીમાં તો એક તો સ્પિરિટ અને બીજું ફોર્મ. સ્પિરિટ અર્થાત ભાવના અને ફોર્મ એટલે કે આચાર. આપણી ભાવનાને વ્યક્ત કરવા માટે હંમેશા કોઈ કોઈ આચાર જોઈએ છે. એટલે આપણે જઈને ફૂલ બસ પુષ્પ અર્પણ કરીએ, પ્રણામ કરીએ, કઈ જે કરતા હોય આચાર જ છે ને. હવે પ્રણામ કરવાની ક્રિયા યાંત્રિક ક્રિયાઓ બની જાય, કારણ કે પછી એ ફોર્માલિટી બની જાય કે હવે તો ભાઈ આમ તો પ્રણામ તો કરવા જોઈએ, દેવ મંદિરમાં એટલે કરવું છે, સ્વામીજી પાસે ગયા એટલે કંઈ કરવું જ જોઈએ. એટલે પછી લોકો જાત જાતની રીતે કરતા હોય, કોઈ જરા આમ કર્યું, આમ કર્યું, આમ જેમ તેને પતાવી દે, ખરાબ લાગે નહીં તને. અથવા તો આ પ્રકારનો આચાર આવું ના કરે તો કેવું લાગે, કોઈ શું કહેશે, કદાચ કોઈ શું સમજશે વગેરે. ટૂંકમાં પછી એ ભાવના જતી રહે ત્યારે આપણી બધી ક્રિયાઓ યાંત્રિક બની જતી હોય છે. એટલે એમાં ક્રિયાનો વિરોધ ન થયો, યાંત્રિકતાનો ખરેખર વિરોધ થયો છે. જો કોઈ ટીકા કરવી જ હોય તો યાંત્રિકતાની ટીકા કરવી, આખો સમાજ યાંત્રિક બની ગયો છે, એ જ વાત છે. અને પછી શું થાય છે કે અંદર પેલી ભાવના ના હોય અને તો પછી કોઈને કોઈ રીતે પોતે જે કરે છે એને સમર્થન આપવા માટે પછી આ બધા આચાર વિચાર માટે એટલો બધો આગ્રહ રાખે, આ વસ્તુ આમ નહીં મૂકવાની, આમ જ મૂકવાની, આમ નહીં કરો, આમ જ કરવાનું. આ બાદ તમે જોજો કે બધી જ્યાં આગળ પેલો સ્પિરિટ જતો રહે, જ્યાં પેલી ભાવના જતી રહે, અથવા કોઈક રીતે બીજા ઉપર કોઈ રીતે નિયંત્રણ, બીજાનું નિયંત્રણ કરવામાં આવતું હોય. જે લોકો થોડા જાણકાર હોય એ પેલા ન જાણનાર લોકો પર દાદાગીરી કરે, નિયંત્રણ કરે, શોષણ કરે. આમ કરશો તો આમ થઈ જશે, પેલું કરશો તો પેલું થઈ જશે. સ્વામીજી આ તો મને આમ કહ્યું કે પાણી આમથી આમ ના મુકાય અને પેલાથી આમથી આમ ના થાય અને આરતી આમ ના ફેરવાય અને દીવા આટલા. પછી તો એ બધું કહેવામાં આવ્યું છે, એ બધું એટલા માટે કહેવામાં આવ્યું હોય છે કે જેથી આપણી એકાગ્રતા જળવાઈ રહે, સાવધાની જળવાઈ રહે અને આપણે જેમ તેમ અવ્યવસ્થિત ના કરીએ. પછી લોકોની કરવાની રીતે જાત જાતની હોય છે, કોઈ પ્રકારની અંદર કોઈ પ્રકારની દરકાર કે કાળજી વગર કરતા હોય છે. કયું કરવા ના હોય એટલે બસ કરી નાખે, એટલે પછી આરતી આપણે આમ કરવા માટે દીવા બધો ઉભરી જાય એટલી જરૂર એમ જોવા માંગે. એટલે દરેક વસ્તુ કરવામાં કઈક રીત તો હોવી જોઈએ ને. મને કહ્યું સત્યનારાયણની પૂજા ચાલતી હતી તો પછી કહે દીવો પેલા પંખાને કારણે હોવાઈ જાય એટલે પછી દીવો કરો, થોડો પૂજામાં બેઠા હોય એને કે જયારે દીવો પ્રગટાવો એટલે દિવાસળી જેમ દીવો પ્રગટાવે અને દિવાસળી પેલા આપણી પેલી આચમની એવું હોય ને, આચમની ને પેલી એક શું કહેવાય ને તરભાણા પાણીમાં દિવાસળી નાખે માટે. ટૂંકમાં કઈ વસ્તુની સેન્ટિટી એટલે પવિત્રતા એ વસ્તુ કઈ એટલે આવું થઈ જતું હોય છે
કે માણસને માત્ર પછી છૂટો દોર આપવામાં આવે તો જેમ ફાવે એમ કરે, એ બરાબર નથી. અને જોડે જોડે પછી અમુક એટલી બધી ચુસ્તતા હોય કે એની આમ જયારે તમે હાલી ચાલીને પણ ન શકો, એ પણ બરાબર. એવું જયારે હિન્દુસ્તાનમાં થયું કે જયારે આ સ્પિરિટ કે ભાવના જતી રહી અને પછી આ બધા ક્રિયાકાંડ એવા ચુસ્ત બની ગયા કે ચેષ્ટા માત્ર જ રહી ગયા. અને પછી જે લોકો આ બધાના જે લોકો સત્તાના સ્થાને હતા, ધાર્મિક સત્તાના સ્થાને, એ લોકોએ પછી આ ક્રિયાકાંડને એવા ચુસ્ત બનાવી દીધા અને એ રીતે લોકો પર નિયંત્રણ કરે. બીજા બધાને આપણે ખબર પણ હોય કે આ ફલાણી ક્રિયા કેમ કરે એટલે એમની જરૂર પડે. કરવા પાછા હંમેશા ધ્યાન રાખે, પેલા આમ નહીં આમ કર, આમ. દરેકમાં એવી એવી સૂચનાઓ બધી હોય અને આપણને હંમેશા ભયમાં જ રાખે, કંઈક થઈ જશે, કંઈક પાપ લાગશે, કંઈક આમ છે. અને પછી કે હવે આ દક્ષિણા લાવો. હવે મેં તો એક દિવસ કે પેલા યજ્ઞોપવિત કર્મ, સમૂહ યજ્ઞોપવિત કર્મ કરવાનું હતું. અંતે વખતે બ્રાહ્મણોએ તો મોટું લિસ્ટ આપ્યું, આટલો આમ થાળો લઈ આવો, આટલી વાડકીઓ લઈ આવો, ફળાણો લઈ આવો, દરેકને લઈ આવવાનું કહો. પછી કે પૂરું થાય બધું બ્રાહ્મણને આપી દેવાનું. આવી રીતે તમને, કારણ કે તમારી પાસે કઈક અધિકાર છે અને માટે અધિકારનો આવો ઉપયોગ કરવામાં આવે. 50 જણની જનોઈ થતી અને 5 બ્રાહ્મણો એટલે શું 50 જણના જેટલા થાળી ને વાડકા પરમાણ શું બધું હતું, વસ્ત્રો બધું. એટલે પછી તો જે લોકોના હાથમાં આવી સત્તા હતી એ લોકોનો દુરુપયોગ કરવામાં આવ્યો. એમ કરીને આ બધો સડો પેસી જાય અંદર. એટલે આ ક્રિયાકાંડને લીધે સડો નથી, સડો તો મનમાં છે. જે લોકો આ બધાની ટીકા કરતા એ લોકોને સમજ જ નથી હોતી કે કઈ જગ્યાએ ખરેખર મુશ્કેલી છે. મુશ્કેલી ક્યાં છે? મનુષ્યના મનમાં છે. ત્યાં સડો હોય તો કોઈ વસ્તુનો દુરુપયોગ થાય. આ ધર્મ ભાગલા પડાવે, ધર્મ કોઈ ભાગલા પડાવે જ નહીં. ભાગલા ક્યાં છે? મનમાં છે. જેના મનમાં ભાગલા છે મનુષ્ય, ધર્મના નામે ભાગલા પાડવાનો. એ તો ધર્મ ના તો બીજા કશા નામે પાડે હોય. એટલે કે એવા લોકોએ આ બધા ક્રિયાકાંડનો દુરુપયોગ કર્યો. એનો નથી ને ક્રિયાકાંડ ખોટું છે. કોઈ કે ખોરાકમાં ભેળસેળ કર્યો અને તેથી પેલું ફૂડ પોઈઝન, એટલે ખોરાક વસ્તુ જ ખરાબ થયું કેમ કહેવાય? તમારું ખાવાનું જ આવું છે, બધાને પોઈઝન કરે છે માટે બંધ કરે, એવું કેવું તો કહેવાય? પોઈઝન વિષ ક્યાં છે? માણસના મનમાં છે. એટલે આ ક્રિયાકાંડ વગેરે વસ્તુઓની પોતાની એક બહુ મહત્તા છે અને એની પાછળ જો ભાવના હોય તો બહુ જ ખૂબ જ ઉન્નતિ કરનારી છે. પણ કહેવાનો ભાવ એ છે કે આપણી આખી સંસ્કૃતિ કેવી છે? મનુષ્ય આધ્યાત્મિક જીવન જીવે. એટલા જ માટે કર્મ એટલે કે ઈશ્વરની આરાધના. કહેવાનો ભાવ એ કર્મ એટલે જયારે કર્મ કર્યા કરીએ છીએ ને આપણે, તો કર્મ એટલે મારા ક્રિયાકાંડ કે ચેષ્ટા નહીં સમજવાની. કર્મ એટલે ઈશ્વરની આરાધના. એ ઈશ્વરની આરાધના કરવા માટે આપણને એક ફોર્મ અથવા આપણને એક માળખું આપવામાં આવે. બે રીત છે. એક તો મારામાં ભગવાનની આરાધનાની ભાવના હોય તો એ ભાવના કેમ વ્યક્ત કરવી એ માટે આપણને એક માળખું આપવામાં આવ્યું. અને મારામાં કદાચ ભાવના ન હોય તો ભાવના કેમ જાગૃત કરવી એ માટે પણ એ માળખું ઉપયોગી છે. જેમ નાના બાળકોને સંસ્કાર આપતી વખતે આપણે એમને પ્રયત્નપૂર્વક અમુક વસ્તુ કરાવતો હોય કે ચલો પ્રણામ કરો, ચલો મંદિરમાં જાઓ, ચલો આ દિવસ આમ કરો, ચલો આ શ્લોક બોલો, અથવા અમુક કરાવતા હોઈએ છીએ જેથી એ કરવા દ્વારા ધીમે ધીમે એમના ભાવના જાગૃત થાય. એટલે કર્મ ક્રિયાકાંડ જે માળખું છે એ બે વસ્તુ કરતું હોય છે. જેના ભાવના છે એને ભાવના વ્યક્ત કરવાનું એક માધ્યમ આપતું હોય છે અને જેનામાં એ ભાવના જાગૃત થઈ નથી એનામાં એ ભાવના જાગૃત કરવા માટેનો એક શું કહે નિમિત્ત આપતું હોય છે. બંને રીતે ઉપયોગી છે. પણ કર્મ એટલે ઈશ્વરની આરાધના. એની વાત તો સાચી છે. યાવત જીવમ અગ્નિહોત્રમ જુહ્યાત. જીવન જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી અગ્નિહોત્ર કરવો જોઈએ. અર્થાત જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી ઈશ્વરની આરાધના કરવી જોઈએ. એનો એવો જ થાય. એટલા જ માટે હવે આપણે અગ્નિહોત્ર કર્મ ન કરતા હોઈએ અને આપણા જીવનમાં બીજા પ્રકારની આરાધના હોય તો વાંધો નહીં. એવું કહેવાય કે વૈદિક ક્રિયાઓ કદાચ વધારે ઉત્કૃષ્ટ કક્ષાની હોય, પૌરાણિક ક્રિયાઓ પણ જે હોય તે આપણું અધિકારીત્વ પણ નીચું ગયું છે. એટલા માટે કદાચ એ કરવા માટે આપણે અધિકારી નથી.
ન કર્મણામ અને કર્મ અનેકત્વાત, તો કેમ ન માનવું કે ઈશ્વરની આરાધના કરવા માટે માત્ર અગ્નિહોત્ર એ જ ઈશ્વરની આરાધના કરવા માટેના કર્મ છે, બીજી રીતે પણ ઈશ્વરની આરાધના થઈ શકે. પેલો બ્રહ્મચારી જે છે, નૈષ્ઠિક બ્રહ્મચારી જે સતત વેદનું પઠન કરતો હોય, આ શાસ્ત્રનું અધ્યયન કરતો હોય, ગુરુજીની સેવા કરતો હોય, એ પણ એ કર્મ દ્વારા ઈશ્વરની જ આરાધના કરી રહ્યો છે. અને પેલો વાનપ્રસ્થ જે ઉપાસનાઓ કરતો હોય, પૂજાઓ કરતો હોય, એ પ્રાર્થના કરતો હોય, એ દ્વારા પણ એ ઈશ્વરની જ આરાધના કરી રહ્યો છે. અને પેલો સંન્યાસી શાસ્ત્રોનું શ્રવણ મનન કરતો હોય, એ ચિંતન કરતો હોય, એ દ્વારા પણ ઈશ્વરની જ આરાધના કરી રહ્યો છે. એવો આગ્રહ ના રાખી શકાય કે અમુક કર્મ કરે તો જ ઈશ્વરની આરાધના થાય, તો જ ભગવાન પ્રસન્ન થાય, તો કે નહીં. આ બધા આશ્રમો, બધા આશ્રમ એટલે જીવનની ચારે ચાર અવસ્થાઓ ખરેખર ઈશ્વરની આરાધના માટે જ છે. પણ ઈશ્વરની આરાધનાનો પ્રકાર બદલાય, જેમ જેમ માણસની પરિપક્વતા વધે તેમ તેમ ઈશ્વરની આરાધનાનો પ્રકાર બદલાય. શરૂઆતમાં ભલે આપણે માની જરૂર પડતી, પછી એવું નથી કે માને પકડી જ રાખવી. મા એટલા મળે છે કે જેથી આપણું ધ્યાન એ જપમાં, નામસ્માં કેન્દ્રિત રહે. તો ધારો કે એમને એમ કેન્દ્રિત થતું હોય તો માની જરૂર નથી. જેમ ઘોડી ક્યાં સુધી હોય, જ્યાં સુધી આપણને ચાલવાની શક્તિ નથી, પણ ચાલવાની શક્તિ આવે ઘોડી પકડી જ રાખે એવું નથી. અથવા જેવી રીતે આપણે એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે કેવા જોલા વાહનનો ઉપયોગ કરતા હોય છે. શરૂઆતમાં ચાલતા હોઈએ, પછી બાઇસિકલ આવે, પછી સ્કૂટર આવે, પછી મોટરસાયકલ આવે, મોટર ગાડી આવે, પછી સુમો આવે, પછી ફલાણી આવે, જાત જાતનું આવે. તેવી જ રીતે એવું નથી આખી જિંદગી સાયકલ ફેરો ફેરો કરે, એવું નથી. જેમ આપણું અધિકારીત્વ કે યોગ્યતા બદલાય તેમ આપણે એને અનુરૂપ સાધન છે સ્વીકારી શકીએ. અંતેથી ગૃહસ્થને અનુરૂપ સાધન આપવામાં આવ્યું અગ્નિહોત્રાદિ કર્મ. વાનપ્રસ્થ એ જરા વધારે પરિપક્વ અવસ્થા છે, અને માટે એ કર્મનો આધાર લેવા હવે અગ્નિનો આધારની જરૂર નથી. ટૂંકમાં ઈશ્વરની આરાધના કરવા માટે અગ્નિરૂપી એક આધાર આલંબન નથી. એ પ્રત્યક્ષ છે ને, એ પ્રત્યક્ષ આલંબન હોય તો ભગવાનની આરાધના કરવી સરળ છે. પણ હવે જેને પ્રત્યક્ષ આલંબનની જરૂર નથી, એ પેલો ઉપાસના કરતો હોય, એ મનની અંદર એ પ્રકારનો એ જ યજ્ઞ કરતો હોય. ગૃહસ્થ જે પ્રકારનો યજ્ઞ નહીં કરતો હોય છે, એ જ પ્રકારનો યજ્ઞ કે એવી જાતનો યજ્ઞ એ વાનપ્રસ્થ માનસિક રીતે કરતો, એને માનસ પૂજા કે ઉપાસના કહેવામાં આવે. તો હવે આ બહારની પૂજા દ્વારા આપણે ભગવાનની આરાધના કરીએ છીએ, પરંતુ આપણા મનમાં એ પ્રકારની એકાગ્રતા પ્રાપ્ત થઈ હોય અને ભાવના પ્રાપ્ત થઈ હોય તો બહારનો જે આચાર પૂજા છે એ છોડીને આપણે માનસિક પૂજામાં કરી શકીએ. એ જ ફળ મળે. અશ્વમેધ યજ્ઞની પણ વાત કરવામાં આવે છે કે અશ્વમેધ યજ્ઞ તો ક્ષત્રિયો કે રાજાઓ જ કરી શકે, તો બ્રાહ્મણ તો કરી જ ના શકે. અને તો અશ્વમેધ યજ્ઞથી જે બ્રહ્મલોક પ્રાપ્ત થયું હોય એનાથી બ્રાહ્મણ વંચિત થઈ જાય, તો કે નહીં. બ્રાહ્મણ એ અશ્વમેધ યજ્ઞ માનસિક રીતે કરી શકે. એટલા માટે અશ્વમેધ યજ્ઞની ઉપાસનાની વાત બૃહદારણ્યક ઉપનિષદના પ્રારંભમાં કરવામાં આવે છે કે બ્રાહ્મણો એટલે કે ઉપાસકો એ યજ્ઞ માનસિક રીતે કરી શકે. એમાં તો ખૂબ એકાગ્રતા જોઈએ. પહેલી એકાગ્રતા પ્રાપ્ત કરી હોય તો પછી એ ટૂંકમાં આ બહારના જે આચાર વિચાર અને ક્રિયાકાંડ છે ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવામાં આવે છે, ભાવના જાગૃત કરવામાં આવે છે. એ ભાવનાની પરિપક્વતા આવી હોય, ચિત્તની એકાગ્રતા આવે તો પછી એ આલંબનની જરૂર નથી. પછી એ વાનપ્રસ્થ બને અને એ આલંબન વગર જ માનસિક રીતે ઉપાસના કરે. એ ઉપાસનામાં આલંબન છે. ઈશ્વરની આરાધના માટે ઉપાસનામાં આલંબન છે. પછી મનુષ્ય વધારે પરિપક્વ થાય તો ઉપાસના રૂપે આલંબનની પણ જરૂર નથી, અને પછી તો ઈશ્વરનું ચિંતન રૂપે વિચાર રૂપે આરાધના કરે. પહેલા માત્ર વેદના પઠન રૂપે આરાધના બ્રહ્મચર્ય આશ્રમમાં, પછી વેદમાં કહેલા કર્મ રૂપે આરાધના ગૃહસ્થ આશ્રમમાં, પછી જ કર્મ માનસિક રીતે ઉપાસના દ્વારા ઈશ્વરની આરાધના વાનપ્રસ્થ આશ્રમમાં, અને પછી એ ઈશ્વરના ચિંતન દ્વારા ઐક્યના ચિંતન દ્વારા ઉપાસના એ સંન્યાસ આશ્રમમાં. આમ દરેક આશ્રમમાં ઈશ્વરની આરાધનાનો પ્રકાર સૂક્ષ્મ અને સૂક્ષ્મ થતો જાય છે. તો જેમ જેમ આપણી વય વધે તેમ તેમ મનની પરિપક્વતા અને સૂક્ષ્મતા વધતી હોય તો ધીમે ધીમે આપણી ઉપાસનાનો પ્રકાર બદલાતો હોય છે. એટલા માટે આ 4 આશ્રમની વ્યવસ્થા આપણા શાસ્ત્રમાં છે. એટલે એવો જ આગ્રહ રાખો નહીં ઈશ્વરની આરાધના કરવા માટે માત્ર ગ્રહસ્થ આશ્રમ જ એક આશ્રમ છે અને બીજા કોઈ આશ્રમ હોય તો કે નહીં, એવું નથી. ના,
કર્મ અનેકત્વાત, કર્મની અનેકતા, કર્મ અનેક પ્રકારના હોય છે. એટલે કે અગ્નિહોત્રાદિ એ જ માત્ર કર્મ છે અને એ જ દ્વારા જ માત્ર ઈશ્વરની આરાધના થાય એવું નથી. બીજા કર્મ છે પણ ઈશ્વરની આરાધના કરવા માટે કદાચ વધારે અસરકારક છે જો એને માટેની યોગ્યતા પ્રાપ્ત કરી હોય. એટલે શંકરાચાર્ય મહારાજ કહે નહીં અગ્નિહોત્રાદિની કર્માણી, એવું નથી માત્ર અગ્નિહોત્ર વગેરે જ કર્મ છે એટલે એનાથી ઈશ્વરની આરાધના થાય એવું નથી. બ્રહ્મચર્યમ, તપઃ, સત્યવદનમ, શમઃ, દમઃ, અહિંસા ઇત્યેવમાદિની અપી કર્માણી ઇતરાશ્રમ પ્રસિદ્ધાની. વાનપ્રસ્થાશ્રમમાં, સંન્યાસ આશ્રમમાં કે નૈષ્ઠિક બ્રહ્મચર્ય આશ્રમમાં, બ્રહ્મચર્ય બધા આશ્રમોમાં, એક ગૃહસ્થ આશ્રમમાં જ નહીં બ્રહ્મચર્ય, બાકીના બધા આશ્રમમાં બ્રહ્મચર્ય. તપઃ, આ બધા જો આમ ગૃહસ્થાશ્રમે તપશ્ચર્યાનું જીવન તો ખરું, છતાં એમાં ભોગ સાથે તપશ્ચર્યા છે. ત્યારે પેલામાં તો ભોગનો ત્યાગ છે, પેલામાં ભોગ નહીં, ભોગનો ત્યાગ અને એથી તપશ્ચર્યાનું પ્રાધાન્ય છે. બ્રહ્મચર્ય, તપશ્ચર્યા, સત્યવદનમ, સાચું બોલવું એ ગૃહસ્થાશ્રમમાં બહુ શક્ય નથી હોતું. એટલે કે છે અસંકીર્ણત્વાદ, આ બધા ધર્મો ગૃહસ્થાશ્રમમાં પણ છે. ગૃહસ્થને પણ પોતાનું બ્રહ્મચર્ય હોય છે, એના પ્રકારનું બ્રહ્મચર્ય, એ ઋતુગમન એ પ્રકારનું બ્રહ્મચર્ય. ગૃહસ્થાશ્રમમાં માત્ર પોતાના આવેગોની તૃપ્તિ માટેનો આશ્રમ તો નથી, અને એની એવું આવેગાત્મક કે માત્ર ભોગમય જીવન ન જીવવું એનો તો ગૃહસ્થને પણ આદેશ કરવામાં આવે જ છે. એટલે ત્યાં બ્રહ્મચર્ય છે, ત્યાં તપશ્ચર્યા છે. બ્રહ્મચર્ય આશ્રમમાં સતત આપણા કર્તવ્ય કર્મનું પાલન કરવું, આવા અગ્નિહોત્રાદિ કર્મ કરવા અને ધર્મનું પાલન કરવા ખૂબ તપશ્ચર્યા છે, એમાં તપશ્ચર્યા છે. ત્યાં સાચું સત્યમ બધા સાચું બોલવાનું તો છે જ. શમઃ, મનની શાંતિ, એટલે આ બધી કામ ભોગ વાસનાઓમાંથી મનને શાંત કરવું. દમઃ, ઇન્દ્રિય નિગ્રહ, એટલે જે પ્રતિષિદ્ધ વસ્તુઓ છે એના ભોગમાંથી દૂર રહેવું. તો ગૃહસ્થાશ્રમમાં દમન એટલે શું? પ્રતિષિદ્ધ વિષયમાંથી દૂર રહેવું. વિષયમાંનો ઉપભોગ કરવો પણ જે નિષિદ્ધ છે એ વિષયના ઉપભોગમાંથી દૂર. સુરામ ન પીવે, તો કે સુરાપાન ન કરવું જોઈએ. નિષિદ્ધ તો એના માટે પણ દમ તો છે, દમ જોઈએ. આપણા મનમાં થોડી લાલચ જન્મતી હોય બીજા કરતા હોય માટે, પણ આપણે એવો આત્મસંયમ રાખીએ. દમા એટલે આત્મસંયમ. આમ ગૃહસ્થાશ્રમમાં પણ નિષિદ્ધ આચરણથી મુક્ત રહેવા માટે આત્મસંયમની આવશ્યકતા છે. ત્યાં પણ આપણા મનને ગમે એવી સ્વચ્છંદ ઈચ્છાઓ ન કરવા દેવાય અને શમ અર્થાત એ પ્રકારની કામ વાસનાઓ કે ભોગની ઈચ્છાઓમાંથી મુક્ત થવાની જરૂર છે. ત્યાં પણ સાચું બોલવાની જરૂર છે, ત્યાં પણ તપશ્ચર્યાની જરૂર છે, ત્યાં પણ બ્રહ્મચર્યની જરૂર છે. અહિંસા, આમ તો અગ્નિહોત્રાદિ કર્મ કરે કે ગૃહસ્થાશ્રમમાં હિંસા રહેલી જ છે. કંડની, પેશણી, ચુલ્લી, ઉદકુંભી, ચમાર્જની, આપણે પીસતા હોઈએ, વાળતા હોઈએ, ચૂરો સળગાવીએ, સગડી, આ બધામાં હિંસા થતી હોય છે. અને છતાં પણ અહિંસા એટલે ઓછામાં ઓછી હિંસા, આ પ્રકારનું જીવન ગૃહસ્થ જીવવું જોઈએ. આ બધા કર્મ ગૃહસ્થાશ્રમમાં છે, પણ આ જ કર્મ બીજા આશ્રમોમાં છે. ઇતરાશ્રમ પ્રસિદ્ધાની વિદ્યોત્પત્તૌ સાધકતમાની અસંકીર્ણત્વાત, પરંતુ આના જ ધર્મ બીજા આશ્રમમાં વધારે શુદ્ધ રીતે થઈ શકે. ગૃહસ્થાશ્રમમાં બ્રહ્મચર્ય છે પણ કેવું છે? ભેદ છે બ્રહ્મચર્ય, થોડું નહીં તો ગૃહસ્થ શામાં કહેવાય. ગૃહસ્થાશ્રમમાં બ્રહ્મચર્ય એટલે તો ગૃહસ્થાશ્રમનું બ્રહ્મચર્ય એના પ્રકારનું હોય. ત્યાં તપશ્ચર્યા છે છતાં ભોગ પણ છે. ત્યાં સાચું બોલવાનું પણ બહુ સાચું બોલવું, અસંકીર્ણ, કોઈ આમ ભેદ છે વગરનું સાચું બોલવું ગૃહસ્થાશ્રમમાં શક્ય જ નથી. વ્યવહાર કરવાનો હોય અને તો પૂરેપૂરું સાચું બોલવું. એટલે અખંડાનંદ મહારાજ કહે કે આ માણસ પોતાની પત્નીને બધું જ કહેવો તો નિયમ નથી. પત્ની પત્નીને બધું જ એવો નિયમ નથી આવતો. કંઈક તો અંદર બધું હોય. ગઈકાલે આપણે વાત કરીએ, કંઈક તો અંદર થોડા જણા કાવા દેવાના થઈ આંટી ઘૂંટીઓ રહેવાની છે. કારણ કે જયારે આપણે કંઈક ધ્યેય સિદ્ધ કરવાનું હોય, માણસ એક મિશન હોય, ધ્યેય હોય, એટલે ધ્યેય તો પ્રાપ્ત કરવાનું હોય એટલે કશીક આંટી ઘૂંટી થવાની છે. ગમે તેવું ધ્યેય હોય ને, મિશન હાથમાં લીધું
ધ્યેય હાથમાં લીધું, આમ જ કરવું છે, એ પ્રકારનો આગ્રહ હોય, એનો અર્થ એ તો હિંસા થવાની જ. કારણ કે એ ધ્યેય સાથે સંમત ન થાય એ લોકોનો તિરસ્કાર થવાનો, એમને થોડો કચડવાનો પ્રયત્ન થવાનો, એમના પર દાદાગીરી થવાની, એમને દૂર કરવાનો પ્રયત્ન થવાનો, હિંસા. એનો વિરોધ કરનારો હોય, એને ગમે તેમ કરીને સમજાવવાનો વગેરેમાં પ્રયત્ન થાય, અથવા તો એને એકને બદલે બીજું કહેવામાં આવે, એના જે ફાયદા ના હોય એ ફાયદા કદાચ જણાવવામાં આવે લોકોને પોતાના મતમાં સંમતિ લેવા માટે. અત્યારે દિલ્હીમાં કેવું ચારે બાજુ થઈ રહ્યું છે ને, પણ એ મહાન રાજકારણ દરેકના ગઈકાલે ચર્ચા કરી, દરેકના જીવનમાં થોડા અંશોમાં રાજકારણ હોય જ છે. રાજકારણ અર્થાત પોતાનું ધ્યેય યેન કેન પ્રકારને સિદ્ધ કરવું, પોતાનો સ્વાર્થ યેન કે જે નિસ્વાર્થ યેન કેન પ્રકારને સિદ્ધ કરવો. હવે સ્વાર્થથી મનુષ્ય મુક્ત થયો જ નથી, એના માટે સ્વાર્થ સિદ્ધ કરવા માટે કઈક પ્રકાર, એ મીઠું બોલતો હોય એની પાસે કંઈક હોય, એ આમ સ્માઇલ આપે એની પાસે કશું હોય, દરેકની પાસે કશી ગણતરી હોય. આમ જે કરવામાં આવે એ બધું ગણતરીથી કરવામાં આવે, કારણ કે આપણો કોઈક સ્વાર્થ સાધવાનો છે. સ્વામી મારામાં કોઈ સ્વાર્થ નથી, મારે માત્ર આટલું જ કરવું, પરંતુ એ કરવાનું બધું કમિટમેન્ટ, એ કરવાને માટેનો એક આગ્રહ છે કે વસ્તુ આમ જ થવી જોઈએ, આમ જ મુકાવવું જોઈએ, આમ નહીં. એવું ન હોય તો કશું કામ ના થાય. એટલે હું નથી કહેતો કે આગ્રહ ના રાખવો જોઈએ, પરંતુ હું તો ખાલી એમ જ કહું છું કે કેવો કોઈ પણ એક વસ્તુ માટે આપણે ચુસ્ત આગ્રહ રાખ્યો હોય તો પછી એ પ્રમાણે ન કરી શકનારા લોકો આમ દૂર થઈ જાય. ટૂંકમાં આ કોણ કરી શકે? અમુક પ્રકારની જે અમુક વ્યવસ્થિત રીતે કરી શકતા હોય એ ન કરે તો ધીમે ધીમે કોઈ પણ જગ્યાએ, પછી રસોડું હોય કે પછી યજ્ઞશાળા હોય કે પછી ક્લાસરૂમ હોય કે ઓફિસ હોય કે ખેતર હોય કે ફેક્ટરી હોય, કોઈ પણ સ્થળ હોય જ્યાં મનુષ્ય હોય અને જ્યાં કામ હોય અને જ્યાં મનુષ્ય હોય એટલે એનો આગ્રહ હોવાનો જ. કારણ કે એની દ્રષ્ટિએ અમુક વસ્તુ પોતાને અનુકૂળ હોય એને સારું દેખાય, અથવા એની એક પ્રકારની દ્રષ્ટિ હોય કે ભાઈ વ્યવસ્થા કોને કહેવાય, આ વ્યવસ્થા કોને કહેવાય એનો દરેકનો પોતાનો એક આગ્રહ હોય. એવું હોવાને કારણે વ્યવસ્થાની વ્યાખ્યા દરેકની જુદી જુદી હોવાની છે. કોઈને માટે એમ કે આ વસ્તુ આની ઉપર સારી લાગે છે એવું લાગે, અને પેલા એમ કે આ કેવું દેખાય અહીંયા મૂકવું છે, પેલો કોઈ આમથી આમ મૂકે એના પર સારું લાગે. એટલે વ્યવસ્થાના આગ્રહ તો એ બાજુ એવા હોય, દરેકની એસ્થેટિક સેન્સ જુદી જુદી હોય. આ બધું સમજવું જોઈએ અને આને બહુ મહત્વ. એટલે ટૂંકમાં આ બધી વસ્તુઓથી આપણે બહુ દુઃખી ના થવું જોઈએ. સતત માણસો દુઃખી થાય છે. સ્વામીની પેલા લોકો આવું કર્યું, પેલા આમ કર્યું, પેલા મને આમ કર્યું, પણ બીજું શું કરે? આપણે જેવા હોઈએ એવું જ કરે લોકો. પછી આપણે પણ છે ઘણા એવા હોઈએ છે ને કે આપણી જડતા જ આગળ રાખે છે. જયારે સમજવું જોઈએ કે આ સંજોગોમાં કેવું કરવું જોઈએ, પેલાની શું ઈચ્છા છે, એમાં આપણી ઈચ્છા કેમ ના બદલી દઈએ, આપણો આગળ કેમ ના છોડી દઈએ, અને જરા એવું નહીં. એટલે ઘણા લોકો પણ એવા હોય છે ને કે જ્યાં પછી છેલ્લા જ કરે, કારણ કે એમનામાં ક્યાં સમજ નથી આવતી, સૂઝ નથી આવતી, એટલે ક્યાં આગ્રહ છોડવો જોઈએ, ક્યાં આગળ રાખવો જોઈએ, આ બધું બહુ મહત્વની વસ્તુ છે. અમે થોડું પકડી પણ રાખવાનું હોય અને છોડવાનું હોય, પકડવાનું પણ હોય, છોડવાનું હોય. તો જ કામ આગળ ક્યારે ચલાય? એક પગલું પકડ્યું, બીજું છોડ્યું, નહીં તો આગળ વધે ને ત્યાં જ ઉભા રહીએ. આમ દુનિયા આપણા જીવનની અંદર ત્યારે જ ઉન્નતિ કરી શકીએ જયારે છોડવાનું અને પકડવાનું વ્યવસ્થિત થાય. ખોટી વસ્તુ પકડે અને ખોટી છોડે તો પછી નીચે પડે. એટલે છોડવું એટલે એવું નિયમ ને કે શું છોડવું અને શું પકડવું, ઉપરનું પકડવું, નીચેનું છોડવું. એટલે અમે વિવેક નથી રાખતા હોતા અને પછી ફરિયાદ જ કર્યા કરતા હોય કે અમારે હંમેશા બધી જગ્યાએ આવું થાય. પણ ક્યાં આપણે શું કરીએ? આપણે કે વિવેક રાખ્યો કે નહીં, આપણે સમજવાનો પ્રયત્ન કર્યો કે નહીં? ચાલો એ જુદી વસ્તુ અત્યારે પણ કહેવાનો ભાવ એ છે કે આ સત્ય વદન એટલે ટૂંકમાં ગૃહસ્થ આશ્રમ એટલે વ્યવહાર સાચવવાનો હોય. મૂકો ટૂંકમાં તો આપણો મોભો જવાનો હોય. એ હિન્દુસ્તાન બહુ જોઈએ બીજો શું કહે છે ને પેલો શું કહે છે ને બધી બહુ મહત્વની વસ્તુઓ છે. અને એટલા માટે બીજાઓ આપણો અસ્વીકાર ના કરે, બીજા આપણો તિરસ્કાર ના કરે, બીજી જગ્યાએ પણ આપણો માન જવાય રહે, એ બધાની જરૂરિયાત હોય. અને તેથી આ બધામાં કઈ બાંધછોડ કરવાની જરૂર પડતી હોય છે. એટલે સત્યવદન હોય છે ગૃહસ્થ આશ્રમમાં, પણ અસંકીર્ણ એટલે નિર્ભય નથી હોતું.
જ્યારે બીજી જગ્યાએ પેલો નૈષ્ઠિક બ્રહ્મચારી હોય કે વાનપ્રસ્થ હોય કે સંન્યાસી, એને કોઈ મિશન નથી. એવી જાતને એની પાછળનો સ્પિરિટ કે એની પાછળની દ્રષ્ટિ એવી છે કે વાનપ્રસ્થનો એક જ હેતુ છે તો ઈશ્વરની આરાધના, બસ ઉપાસના. સંન્યાસનો એક જ હેતુ છે તો જ્ઞાનની સાધના. નૈષ્ઠિક બ્રહ્મચારીનો કઈ હેતુ છે તો કે ગુરુની સેવા. એ સિવાયનો બીજો કોઈ વ્યક્તિગત ધ્યેય નથી હોતો. ગૃહસ્થ આશ્રમમાં એક વ્યક્તિગત ધ્યેય હોય, જ્યારે અહીં આગળ કોઈ એવું એટલે વ્યક્તિગત ધ્યેય અર્થાત એવું ધ્યેય જે બીજી વ્યક્તિઓના ધ્યેયથી જુદું હોય, વ્યક્તિગત ધ્યેય. જ્યારે બીજા બધા આશ્રમમાં ભલે ધ્યેય હોય પરંતુ બીજા કરતા જુદું હોય, એટલે મારું ધ્યેય બીજાના ધ્યેયમાં આડે આવે એવું ધ્યેય બીજા આશ્રમમાં ન હોય. ગૃહસ્થ આશ્રમમાં તો એવું ધ્યેય હોય કે મારું ધ્યેય બીજાના ધ્યેયની આડે આવે છે. પણ નૈષ્ઠિક બ્રહ્મચારી, વાનપ્રસ્થ, સંન્યાસીનું પણ ધ્યેય હોય છે. તો કેવું ધ્યેય? જે બીજાના ધ્યેયનું વિરોધ ન કરતો હોય કે આડે ના આવતો હોય. એટલા જ માટે બ્રહ્મચર્ય, તપશ્ચર્યા, સત્ય, અહિંસા, શમ, દમ આ બધાનું પાલન નિર્ભય રીતે થઈ શકે. જો એ પ્રકારની માનસિક પરિપક્વતા હોય તો એ સમજી લીધું. એટલે શંકરાચાર્ય મહારાજ કહે છે કે ખરેખર તો બીજા બધા આશ્રમોમાં જે કર્મ છે એ આવા કર્મ છે, પેલા અગ્નિહોત્રાદી કર્મ નથી. તો અગ્નિહોત્રાદી કર્મ દ્વારા જે પ્રાપ્ત કરવાનું છે, જે શમ, દમ, બ્રહ્મચર્ય, તપશ્ચર્યા, એ પેલા આશ્રમોમાં છે. અને અગ્નિહોત્રાદી કર્મ કે બ્રહ્મ વિદ્યાનું સાધન નથી. એ દ્વારા જે શમ, દમ, તપશ્ચર્યા જન્મ છે એ બ્રહ્મ વિદ્યાનું સાધન છે. કર્મ સ્વયં બ્રહ્મ વિદ્યાનું સાધન નથી. તો બધા બ્રહ્મવિદ જ થઈ ગયા હોત. પણ કર્મ દ્વારા જે માનસિક પરિપક્વતા પ્રાપ્ત થાય એ બ્રહ્મ વિદ્યાનું સાધન છે. કોને માનસિક પરિપક્વતા કહેવાય? જ્યાં બ્રહ્મચર્ય, તપ, સત્યવદનમ, શમ, દમ, અહિંસા, એ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિના સાધન છે. અને અગ્નિહોત્રાદી કર્મ દ્વારા આ પ્રકારની એક આંતરિક સંપત્તિ પ્રાપ્ત થાય. તો એ તો બીજા આશ્રમમાં છે જ. એ પ્રકારની આંતરિક સંપત્તિ તો નૈષ્ઠિક બ્રહ્મચર્યમાં, વાનપ્રસ્થમાં, સંન્યાસમાં છે જ. અને એ લોકો જે પ્રકારની ઉપાસના કે આરાધના કરતા હોય એ પણ બ્રહ્મ વિદ્યાનું એટલું સાધન છે, કદાચ વધારે અસરકારક સાધન છે. કારણ કે પેલાને સત્ય બોલવામાં કઈ વાંધો નથી આવતો, કારણ કે એને કઈ ગુમાવવાનું નથી. આપણે આ બધા મૂલ્યોમાં બાંધછોડ એટલા માટે કરવા પડતા હોય છે કે આપણે ગુમાવવાનું હોય છે. જેને કે ગુમાવવાનું ના હોય એ બાંધછોડ કર્યા વગર આ બધા મૂલ્યોનું પાલન કરી શકે. ધ્યાન, ધારણા લક્ષણાની છે. અને ત્યાં એવી માનસિક એક નિરાંત કે શાંતિ હોય કે ધ્યાન, ધારણા, ધ્યાન આ બધું પણ થઈ શકે. તેથી એવું તો નિયમ નથી કે અગ્નિહોત્ર વગેરે જેને કર્મ કહેવાય પેલા બધા પણ કર્મ છે. અને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે કદાચ વધારે સાધકતમાણી, સાધકતરમ, સાધકતમમ, તો કે બ્રહ્મ વિદ્યાની સાધના માટે કદાચ વધારે સારા કે શ્રેષ્ઠ એ કર્મ છે. વક્ષ્યતિ છે. એટલા જ માટે આ ઉપનિષદમાં કહેવામાં આવશે તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ ઇતિ. ભૃગુર્વૈ વારુણી, વરુણ જે પિતાજી છે એ ભૃગુને કહે છે તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ. હે વરુણ, હે ભૃગુ, તપશ્ચર્યાથી બ્રહ્મને જાણવાની ઈચ્છા કર, અર્થાત તપશ્ચર્યા દ્વારા બ્રહ્મને જાણ. એ તો જે ભૃગુ હતા, ભૃગુએ તો કયો આશ્રમ ખબર નથી રહેતો, પણ એમ ટૂંકમાં પિતાજી પાસે એ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે ગયા. એની માટે તપશ્ચર્યા એ વિજિજ્ઞાસસ્વ, તું જાણવાની ઈચ્છા કર, અર્થાત જાણવા માટે તપશ્ચર્યાને સાધન રૂપે ત્યાં આગળ દર્શાવવામાં આવ્યું છે. એ બતાવે છે કે આ શમ, દમ, તપ બધા બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિમાં સાધકતમાં અર્થાત શ્રેષ્ઠ સાધનાઓ છે. એટલે આમાં આ ચર્ચાનો પ્રારંભ ક્યાં લીધો? એ પ્રકારના એક પ્રસ્તાવથી કે ગૃહસ્થ સિવાય બીજા કોઈ આશ્રમોની જરૂર જ નથી, નકામા છે, જરૂર નથી. કારણ કે આપ કહો છો કે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે કર્મ સાધનરૂપ છે અને કર્મ શ્રેષ્ઠ રીતે ગૃહસ્થાશ્રમ જ થઈ શકે.
અને માટે બીજા કોઈ આશ્રમની જરૂર નથી. તો કે નહીં, એવું નથી. અગ્નિહોત્રાદિ સિવાયમાં બીજા ઘણા બધા કર્મ જે છે, જે દરેક આશ્રમમાં એના માટેનું વિધાન હોય છે, અને બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે એ બધા કર્મ વધારે અસરકારક બનતા હોય છે. સત્યેન લભ્યસ્તપસા શેષાત્મા સમ્યક જ્ઞાનેન બ્રહ્મચર્યેણ નિત્યમ. મુંડકોપનિષદ. સત્યેન લભ્ય ઇત્યાદિ ઇતિ સત્યેન લભ્ય તપસા શેષ આત્મા. તો આત્મા સત્યથી, તપશ્ચર્યાથી, બ્રહ્મચર્યથી, સમ્યક જ્ઞાનથી આત્મા પ્રાપ્ત થાય. ટૂંકમાં ખરેખર તો જ્ઞાનની પ્રાપ્તિ માટે એ સાધનો છે, કર્મ સાધન નથી. કર્મ દ્વારા પ્રાપ્ત થતી અંતઃકરણ શુદ્ધિ સાધન છે. પણ ગઈકાલે આપણે ચર્ચા કરી કે અવિવેકને કારણે જે બધી અશુદ્ધિ આપણે બધી સંચિત કરી છે, એ અવિવેકપૂર્વક કરેલા કર્મને કારણે જે અશુદ્ધિ સંચિત કરી છે, એ વિવેકપૂર્વક થયેલા કર્મથી એને આપણે દૂર કરવાની. તો આપણા વિવેક અવિવેક બંનેને વ્યક્ત કરવા માટે કર્મ નિમિત્ત બનતું હોય છે. કશું કરવાનું હોય ત્યારે સાચા જૂઠાનો પ્રશ્ન આવે ને, નહીં તો કંઈ આવતો નથી આવતો. કર્મ કરીએ ત્યારે પછી એમાં ભોગ બુદ્ધિ છે કે સ્વાર્થ બુદ્ધિ છે કે નિસ્વાર્થતા છે, એ બુદ્ધિને ત્યાં આગળ વ્યક્ત થવાની તક ત્યારે જ મળે. એટલે કર્મનું મહત્વ વાસ્તવમાં તો કર્મની પાછળની ભાવનાનું વધારે મહત્વ હોય છે. પછી કહેશે કે જો કર્મનો કોઈ બીજો પણ કર્મનો આગ્રહ ન રાખવાનું એક બીજું કારણ બતાવે છે. કહેશે આગળ ભાષ્યમાં, જન્માંતરકૃત કર્મભ્યશ્ચ પ્રાગપી ગાર્હસ્થ્યાદ વિદ્યોત્પત્તિ સંભવાદ કર્માર્થત્વાચ્ચ ગાર્હસ્થ્ય પ્રતિપત્તેઃ કર્મ સાધ્યાયાંચ વિદ્યાયામ સત્યામ ગાર્હસ્થ્ય પ્રતિપત્તિઃ અનર્થિકા એવ. જન્માંતરકૃત કર્મભ્યસ્ચ એક બહુ મહત્વની વસ્તુ છે કે એવો પણ આગ્રહ, એવો પણ નિયમ નથી કે બધાએ એકને એક જ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. કારણ કે આ આધ્યાત્મિક સાધના તો જન્મથી ચાલતી આવી હોય છે. અનેક જન્મ સંસિદ્ધ તતો યાતિ પરાંગતિમ. દરેક જન્મમાં થોડી સિદ્ધિ પ્રાપ્ત કરતા અનેક જન્મના પરિણામે એ સિદ્ધિ પ્રાપ્ત કરે. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. બહુ જન્મના પ્રયત્ન પછી આ જ્ઞાની પુરુષ મને પામે છે, એટલે કે મને એક જ્ઞાની બને છે. એટલે કે આ આધ્યાત્મિક સાધના કઈ આ જન્મથી એનો પ્રારંભ થયો નથી, પરંતુ અનેક જન્મની ચાલતી આવે છે. એટલા માટે દરેક જણ જુદા જુદા સ્થાન એટલા મળે છે કે આ યાત્રા માત્ર આ જન્મથી જ આરંભાઈ નથી, પરંતુ પૂર્વ જન્મથી ચાલતી આવે છે. નથી જન્માંતરકૃત કર્મભ્યસ છે. કોઈ એવો રમણ મહર્ષિ પણ જન્મે, રામકૃષ્ણ પરમહંસ પણ જન્મે, અનેક બધા જન્મે એવા મહાપુરુષો કે એથી ઓછા મહાપુરુષો જે લોકોએ જન્માંતરકૃત કર્મભ્યસ છે, પૂર્વ જન્મમાં કરેલા કર્મને પરિણામે પ્રાગવિ ગાર્હસ્થ્યાદ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા પહેલા જ, અર્થાત એ લોકો બ્રહ્મચર્ય અવસ્થામાં જે ત્યારથી જ વિદ્યોત્પત્તિ સંભવાત શક્ય છે કે એમનામાં બ્રહ્મ જ્ઞાન પ્રારંભની અવસ્થામાં જ ઉત્પન્ન થાય. એવા જૂજ લોકો હોય છે. શંકરાચાર્ય મહારાજ પોતે દ્રષ્ટાંત છે, જ્વલંત એનું દ્રષ્ટાંત છે. એ સિવાય બીજા ઘણા મહાપુરુષો થઈ ગયા છે જન્મથી જ. અરે કદાચ એમણે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો તોય ન કર્યા બરોબર જ છે. કેમ કે આનંદમયી માં જાઓ, મારી મછલીને ધારો કે એમને ગૃહસ્થાશ્રમમાં ધકેલી દે, છતાં પણ એ તો એવા એ ગૃહસ્થ બન્યા જ નથી. આમ જન્માંતરકૃત કર્મભ્યસ છે. અને કદાચ ગૃહસ્થ બન્યા હોય અને સંસાર માળ્યો તોય નથી માળ્યો તો ઘણા લોકો, અરે સંતાનો તોય પણ ચાલો પોતાના કર્તવ્ય માટે કરતા હોય, છતાં પણ મનની અંદર જે ભક્તિભાવ કે વૈરાગ્ય હોય છે એ વૈરાગ્ય રહેતો હોય છે.
તો કે અહીંયા ભાષ્યકાર શંકરાચાર્ય મહારાજનો કહેવાનો હેતુ એ છે કે કેટલા બધા એવા દૃષ્ટાંત હોય છે કે મનુષ્ય સ્ત્રી કે પુરુષ કોઈ પણ વૈરાગ્યના સંસ્કાર લઈને જન્મી હોય છે. તો બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટેની આ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિમાં સૌથી મહત્વની વસ્તુ વૈરાગ્ય છે. આ શમા દમા બધું વૈરાગ્યના જ પ્રકાર છે. તો એવા કેટલાય લોકો હોય છે જે લોકો જન્મથી જ વૈરાગ્યના સંસ્કાર લઈને જન્મ્યા હોય છે, અથવા તો નાની વયમાં વૈરાગ્યના સંસ્કાર પ્રાપ્ત કરતા હોય છે. એવું નથી હોતું, એવું નહીં. એટલે વાત સાચી છે કે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે અગ્નિહોત્રાદિ કર્મ કરવા જોઈએ, પરંતુ તે આ જ જન્મમાં કરવા જોઈએ એવો આગ્રહ ન હોવો જોઈએ. પૂર્વ જન્મમાં પણ અગ્નિહોત્રાદિ કર્મ કર્યા હોય, એને કારણે એક આંતરિક પરિપક્વતા પ્રાપ્ત થઈ હોય અને તો વૈરાગ્યના સંસ્કાર હોય, તો ગાર્હસ્થ્યાત પ્રાગપી વિદ્યોત્પત્તિ સંભવાત, એટલે ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરતા પહેલા પણ બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિ થવાની સંભાવના છે. એવું હોવાને કારણે ગૃહસ્થ આશ્રમ વિશે માટે આગ્રહ રાખવો એ યોગ્ય નથી. પણ પછી કહે છે કે નહીં બધાએ ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવો જ જોઈએ જ, એ પણ એક આગ્રહ હોય છે કે લગ્ન તો છોકરાને કરવા જોઈએ, ફરજ છે, મા બાપની ફરજ છે. ભારતની અંદર બધી દુનિયાભરમાં લોકો માને, ભારતમાં ખાસ કહ્યું ને શું છે, પ્રજા ચ સ્વાધ્યાય પ્રવચને છે, પ્રજનશ્ચ સ્વાધ્યાય પ્રવચને, પ્રજાતિ ચ સ્વાધ્યાય પ્રવચને છે, પ્રજાતિ બધું જ. તો કે પ્રજા પણ હોવી જોઈએ, પ્રજાતિ ને પૌત્ર પણ હોવો જોઈએ. પૌત્ર ક્યારે હોય? પુત્ર લગ્ન કરે ત્યારે છે ને, એટલે પૌત્ર હોવો જોઈએ. એ માટે પુત્ર લગ્ન એટલે ગમે એમ કરે ને મારી મચીને ખરાબ આવે છે. એટલે એ ઘણા લોકોનો આગ્રહમાં હોય છે કે ગૃહસ્થ આશ્રમ તો હોવો જ જોઈએ. એ સિવાય તો હોય, એટલે એ સિવાય તમે એમની જે દલીલો હોય, પણ એટલે એ આપણી આ પ્રકારની આવું માણસ બહુ વૈદિક કાળથી છે, એટલે ગૃહસ્થ આશ્રમ તો હોવો જ જોઈએ. એટલે કે નન ઉત્પન્ન વિદ્યા ગાર્હસ્થ્ય પ્રાપ્તિ હસ્તુ, ભલે ને એને ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કર્યા પહેલા બ્રહ્મ વિદ્યાને પ્રાપ્ત થઈ, તો પણ ગૃહસ્થ આશ્રમ પ્રવેશ તો કરવો જ જોઈએ. તો કે નહીં, એવો નિયમ નથી. કર્માર્થત્વાચ ગાર્હસ્થ્ય પ્રતિપત્તે. જો એ શાસ્ત્રની દૃષ્ટિ કેવી છે કે ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવાનું પ્રયોજન શું? કર્માર્થત્વાચ જાયામે સ્યાત અથ પ્રજાય વિત્તમે સ્યાત અથ કર્મ કુર્વીય. હું શાસ્ત્રમાં વિહિત જે કર્મ છે એ કર્મનું અનુષ્ઠાન કરું જેથી મારા જીવનનું કલ્યાણ કરું. મનુષ્યને પોતાના જીવનનું કલ્યાણ કરવું છે, અને જીવનનું કલ્યાણ એટલે મને સ્વર્ગલોક પ્રાપ્ત થાય, પિતૃલોક પ્રાપ્ત થાય, પૃથ્વીલોક પ્રાપ્ત થાય, પુત્રેણ અયન લોક હૈ જય હૈ. તો આ બધા લોકની પ્રાપ્તિ માટે પુત્ર છે, કર્મ છે, ઉપાસના બધા સાધનો છે. એટલા માટે કહે છે કે ભલે ને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ તો પણ સ્વર્ગ માટે એને કર્મ કરવું પણ અગ્નિહોત્રાથી. તો ગૃહસ્થ ન થાય તો કર્મ કેવી કરે? એને આ લોક એટલે કે આ પૃથ્વીલોક, પિતૃલોક, સ્વર્ગલોક, આ લોકની પ્રાપ્તિ કરવાની બાકી રહી ને, ભલે ને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ. અને આ બધા લોકની પ્રાપ્તિ કરવા માટે તો એને કર્મ કરવું જ પડે, અને કર્મ કરવું હોય તો એને ગૃહસ્થાશ્રમ પ્રવેશ કરવા બરાબર છે. કર્માર્થત્વાચ ગાર્હસ્થ્ય પ્રતિપત્તે. ગૃહસ્થાશ્રમની પ્રાપ્તિ શેને માટે છે? કર્મ માટે છે, જેથી મનુષ્ય પોતાના જીવનનું કલ્યાણ કરી શકે, સ્વર્ગ વગેરે પ્રાપ્તિ કરી શકે, અથવા જીવનનું કલ્યાણ કરી શકે. તો જેને કલ્યાણ થઈ જ ગયું છે, વિદ્યાયામ સત્યામ કર્મ સાધ્યાયામ. પણ આ બધા અગ્નિહોત્રાદિ કર્મ કરીને જે પ્રાપ્ત કરવાની છે એ બ્રહ્મ વિદ્યા જો એને પહેલેથી જ પ્રાપ્ત થઈ ગઈ હોય, ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કર્યા પહેલા જ એને જો આ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત થઈ ગઈ હોય, તો હવે એને શા માટે પ્રવેશ કરવાનો? એટલે પોતાનું કલ્યાણ કરવા માટે ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવાની આવશ્યકતા હોય, એ થઈ જ ગયું હોય તો એ પ્રવેશની આવશ્યકતા નથી. અને તેથી કહેવામાં આવ્યું કે નહીં, ગૃહસ્થ આશ્રમનો આગ્રહ ન હોવો જોઈએ.
ગૃહસ્થાશ્રમનો બહુ જ હેતુ છે ને, બધાને જરૂર છે, તો કોઈ કહેવા નીકળે છે ને જરૂર ના પણ. એમ તો એવું નથી, પેલા લોકોનો આગ્રહ જ છે ગૃહસ્થાશ્રમ તો હોવો જ જોઈએ, તો કે ના, ગૃહસ્થાશ્રમ શેના માટે છે? આધ્યાત્મિક ઉન્નતિ માટે. વાનપ્રસ્થાશ્રમ પણ આધ્યાત્મિક ઉન્નતિ માટે, સંન્યાસ આશ્રમ પણ આધ્યાત્મિક ઉન્નતિ માટે, નૈષ્ઠિક બ્રહ્મચર્ય પણ આધ્યાત્મિક ઉન્નતિ માટે. હવે જે આધ્યાત્મિક ઉન્નતિ કરવા માટે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનો છે, એ ઉન્નતિ થઈ ગઈ હોય તો ભાઈ સ્કૂલમાં તો જવું છે, પણ જન્મ ઘણા લોકો તો છોકરા એવા હોશિયાર હોય છે કે આ 5મા 6ઠા 7મા તો ભાઈ થોડા 8-10 વર્ષની ઉંમર થઈ એટલે બધું આવી ગયું, તો ત્યાં જવાની જરૂર નથી, સીધો હાઈસ્કૂલમાં જતો રહે. કે ભાઈ આ પ્રાઇમરી સ્કૂલમાં કે મિડલ સ્કૂલમાં જઈને જે શીખવાનું એ તો આવડે જ છે ને. પહેલા આપણે ચડાવી દો ને, પહેલા સીધા બીજી 3 ચોપડી મૂકી દેતા. તો પહેલી ચોપડીમાં જવાનો આગ્રહ ના હોય એટલા માટે કે એ દ્વારા જેને શીખવાનું તે શીખી ગયો છે, અને તેવી રીતે ચઢાવી દે, ગૃહસ્થાશ્રમમાં ચઢાવી દે. કેમ ચઢાવી દો? કારણ કે એના દ્વારા જે આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરવાની છે એની થઈ ગઈ છે. બીજા બધા આશ્રમ ચઢાવી દીધા એને, અને કેવું સંન્યાસી બની જાય. ટૂંકમાં બ્રહ્મચર્યમાંથી જ એ સંન્યાસી બની શકે. પેલા 2 ધોરણમાંથી જે પ્રાપ્ત કરવાનું હોય એ પહેલેથી પ્રાપ્ત કરી ચૂક્યો હોય તો એ ધોરણમાં જવાની જરૂર નથી. એ રીતે જો આપણા જીવનની વ્યવસ્થા માટે અહીંયા ચર્ચા છે, અને બ્રહ્મ વિદ્યાની આપણા જીવનની વ્યવસ્થા કેવી બ્રહ્મ વિદ્યા સંકળાયેલી છે એ ચર્ચા માટે ખાસ આ વિષય અહીંયા લેવામાં આવે છે. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતો વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. યસ્માજ્જાતં જગત સર્વં યસ્મિન્નેવ પ્રલીયતે येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः. यैरिमे गुरुभिः पूर्वम् पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान् नित्यं प्रणतोऽस्म्यहम्. तैत्तिरीयकसारस्य मयाचार्यप्रसादतः विस्पष्टार्थरुचीनां हि व्याख्येयं सम्प्रणीयते. कि जो ब्रह्म विद्याની उत्पत्ति માટે કર્મની આવશ્યકતા હોય છે, કહેવામાં આવ્યું કે કર્મ દ્વારા જે કંઈ આંતરિક અવરોધો હોય છે આ આંતરિક અવરોધો દૂર થાય છે. આ રીતે બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિ માટે એની ભૂમિકા તૈયાર થાય છે. અર્થાત કર્મ એ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિનું સાધન છે એવું જયારે કહેવામાં આવ્યું ત્યારે પ્રશ્ન કરવામાં આવ્યો કે તો પછી
ગૃહસ્થાશ્રમ જેમાં કર્મ વિધાન છે એક જ આશ્રમ હોવો જોઈએ. આશ્રમાંતર અનુપત્તિ, તો પછી પેલું નૈષ્ઠિક બ્રહ્મચર્ય અને વાનપ્રસ્થ સંન્યાસ આ બધા આશ્રમની શું જરૂર છે? મોક્ષ એ જીવનનું ધ્યેય છે, બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિનું સાધન છે, અને કર્મ એ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિનું સાધન છે. આમ કર્મ એ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિનું સાધન હોય તો કર્મ કરવાનું શ્રેષ્ઠ સ્થાન કે કર્મ કરવાની શ્રેષ્ઠ અવસ્થા તો ગૃહસ્થાશ્રમ જ છે. જો એમ જ હોય તો પછી આશ્રમાંતર અનુપત્તિ, બીજા આશ્રમ અર્થાત તો નૈષ્ઠિક બ્રહ્મચર્ય કે પછી વાનપ્રસ્થ સંન્યાસ એ બધાની બ્રહ્મ વિદ્યામાં કે જીવનના કલ્યાણમાં કોઈનો ઉપયોગ નથી. કર્મ નિમિત્તત્વ વિદ્યોત્પત્તિ, કારણ કે વિદ્યાની ઉત્પત્તિ કર્મને કારણે છે, એટલે કર્મ વિદ્યાની ઉત્પત્તિનું કારણ છે. માટે ગાર્હસ્થ્ય છે વિહિતાની કર્માણી ઐકાશ્રમ્યમેવ, માત્ર ગૃહસ્થાશ્રમ એવો છે જેમાં અનેક પ્રકારના કર્મ વિધાન કરવામાં આવે છે. અને તેથી જો વિદ્યાની ઉત્પત્તિ કરવી હોય તો કર્મ કરવું પડે. અને તો ગૃહસ્થાશ્રમ એ જ એક એવો આશ્રમ છે જ્યાં અનેક પ્રકારના કર્મ વિધાન કરવામાં આવે છે. અને માટે એ જ એક આશ્રમ હોવો જોઈએ, બીજા આશ્રમો હોવા જ ના જોઈએ. એવું નથી કે આશ્રમ વ્યવસ્થાને અત્યારે વિરોધ થતો હોય, તે વખતે પણ એવા લોકો હતા. સંન્યાસ તો ના હોવો જોઈએ. નૈષ્ઠિક બ્રહ્મચર્યની શું જરૂર છે? અરે વાનપ્રસ્થની શું? યાવત જીવમ અગ્નિહોત્રમ જોયા, જ્યાં સુધી જીવિત છો ત્યાં સુધી અગ્નિહોત્રનું અનુષ્ઠાન કરવું જોઈએ. આતશ્ચ યાવત જીવાદિશ્વતઃ અનુકૂળતરા સ્યુઃ, તો જ આવું હોય. એક જ આશ્રમ એ ખરેખર ગૃહસ્થ આશ્રમ એ જ ખરેખર સાચો આશ્રમ હોય તો જ જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી અગ્નિહોત્ર આદિ કર્મ કરવા જોઈએ. એવું જે શ્રુતિનું વિધાન છે તે વધારે અનુકૂળ થાય. આવું કહેવામાં આવ્યું. એનો ઉત્તર આપવામાં ના કર્મ અનેકત્વ, તો કે નહીં, વાત સાચી છે કે અંતઃકરણ શુદ્ધિ માટે કર્મની આવશ્યકતા છે, પરંતુ કર્મ એટલે માત્ર ગૃહસ્થાશ્રમમાં કરવામાં આવતા કર્મ, અગ્નિહોત્ર આદિ કર્મ એ જ એકલા અંતઃકરણ શુદ્ધિનું કારણ બને એવું નથી. કર્મ અનેકત્વાદ બીજા પ્રકારના કર્મ છે, અર્થાત અન્ય આશ્રમમાં પણ, એટલે નૈષ્ઠિક બ્રહ્મચર્ય વાનપ્રસ્થ વગેરે અવસ્થાઓની અંદર પણ એવા કર્મ વિધાન છે જે અંતઃકરણની શુદ્ધિ માટે જરૂર કારણભૂત બની શકે નહીં. અગ્નિહોત્રાદિની એવા કર્માણી, અગ્નિહોત્ર વગેરે જે ગૃહસ્થાશ્રમમાં વિહિત કર્મ છે એ જ માત્ર કર્મ છે એવું નથી. બ્રહ્મચર્યમ તપઃ સત્યવદનમ શમઃ દમઃ અહિંસા ઇત્યવાદિને અપી કર્માણી ઇતરાશ્રમ પ્રસિદ્ધાની. ટૂંકમાં બીજા બધા આશ્રમોમાં, બીજા આશ્રમ એટલે બીજી અવસ્થાઓ, નૈષ્ઠિક બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ, સંન્યાસ, આ બધામાં બ્રહ્મચર્ય, તપશ્ચર્યા, સત્ય વચન, ઇન્દ્રિય નિગ્રહ, મનની શાંતિ, અહિંસા, આ બધા મૂલ્યોનું પાલન તો કરવાનું જ હોય છે. અર્થાત એમને માટે પણ કર્મ વિધાન કરવામાં આવે છે જેમાં આ બધા મૂલ્યોનું પ્રાધાન્ય હોય છે. વિદ્યોત્પત્તો સાધકતમાની, ખરેખર તો બીજા બધા આશ્રમમાં જે પ્રકારના કર્મ વિધાન કરવામાં આવે છે એ બ્રહ્મ વિદ્યાની ઉત્પત્તિ માટે વધારે અસરકારક છે. અસંકીર્ણત્વા, કારણ કે ગઈ ચર્ચા કરી તેમ એ આશ્રમમાં, ગૃહસ્થાશ્રમ સિવાયના આશ્રમમાં અહિંસાનું પાલન કરવું, સત્ય વચનનું પાલન કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, તપશ્ચર્યા, આ બધા મૂલ્યો વધારે સારી રીતે એનું પાલન ત્યાં થઈ શકે. કારણ કે એ આશ્રમનો મુખ્ય હેતુ ઈશ્વરની પ્રાપ્તિ, ટૂંકમાં નૈષ્ઠિક બ્રહ્મચર્ય કે વાનપ્રસ્થ કે સંન્યાસ, આ બધા આશ્રમોનો હેતુ છે ઈશ્વરની પ્રાપ્તિ. એવું હોવાને કારણે બીજો કોઈ વ્યાવહારિક ધ્યેય એ લોકો સિદ્ધ કરવાનો હોતો નથી. જ્યાં વ્યાવહારિક ધ્યેય સિદ્ધ કરવાનો હોય ત્યાં સત્ય વચન બહુ મુશ્કેલ થઈ જાય છે, ત્યાં અહિંસાનું પાલન પણ મુશ્કેલ બને, ત્યાં ટૂંકમાં તપશ્ચર્યા આ બધું કંઈક માત્રામાં થઈ જાય ખરું, પરંતુ એનું નિર્ભય પાલન તો બહુ જ મુશ્કેલ છે, અશક્ય એવું છે. આ તો નિર્ભય પાલન તો મનુષ્ય કરી શકતો નથી કોઈ પણ અવસ્થામાં, છતાંય પણ બીજી બધી અવસ્થામાં બીજા બધા પ્રકારની માંગણી ન હોવાને કારણે, બીજા પ્રકારની લાચારી,
અમુક જાતની લાચારી હોય, વ્યવહાર કરવાનો હોય ત્યારે અમુક પ્રકારની તો સ્વામીજી આ તો કરવું પડે, આમ તો જવું પડે, આમ તો કહેવું પડે, આમ તો આમ આવું બધું થતું હોય છે. ટૂંકમાં એક બધા સાથે રહેવાનું હોય એટલે પછી હળીસ મળીને રહેવાનું હોય અને એટલે હંમેશા આપણે બધા મૂલ્ય પ્રમાણે રહેવા એવું તો બને જ નહીં અને એટલા માટે કંઈક બાંધછોડ કરવી પડે. આમ બધા મૂલ્યો છે એવું નથી. આપણી સંસ્કૃતિમાં ગૃહસ્થાશ્રમમાં પણ બ્રહ્મચર્ય, તપશ્ચર્યા, સત્ય, અહિંસા, શમ, દમ આ બધા મૂલ્યો છે. છતાં પણ એ બધા મૂલ્યોનું પાલન કંઈક બાંધછોડ સાથે જ થઈ શકે. કારણ કે ગૃહસ્થાશ્રમમાં કે વ્યવહારમાં આપણું જીવન જીવવા માટે આપણને પૂરેપૂરી સ્વતંત્રતા હોતી નથી. જે જીવન આપણે જીવતા હોઈએ એ અન્યને ધ્યાનમાં રાખીને પણ જીવવું પડતું હોય છે. કારણ કે આપણે અન્ય સાથે સંકળાયેલા હોઈએ છીએ અને આપણું કર્તવ્ય કે ફરજ અનેક પ્રકારની હોય છે. જે નૈષ્ઠિક બ્રહ્મચર્ય, વાણપ્રસ્થ, સંન્યાસ આ બધા આશ્રમો કેવા છે જેમાં કોઈ વ્યવહાર નથી. વાણપ્રસ્થ હોય તો વનમાં જઈને ઝૂંપડીમાં રહેતા હોય ને એમનું પોતાનું જીવન જીવતા હોય. નૈષ્ઠિક બ્રહ્મચર્ય તો પણ ગુરુજી સાથે રહેતા હોય, બસ એ પ્રકારનું જીવન જીવે. અને સંન્યાસી પણ. એટલે આ બધા લોકોને સમાજ સાથે બહુ વ્યવહાર કરવાની કે સામાજિક કે વ્યવહારિક ધ્યેય સિદ્ધ કરવાની કોઈ આવશ્યકતા હોતી નથી. એ રીતે એમણે એ પ્રકારની જીવન રીતિ સ્વીકારેલી છે. અને એટલા માટે સાચું બોલવામાં કે બહુ ગુમાવવાનું ના હોય. એટલે આવના મૂલ્યોનું પાલન કરવામાં કંઈ ખાસ ગુમાવવાનું નથી. બીજી જીવન રીતિમાં જ્યારે ગૃહસ્થાશ્રમમાં આ બધા મૂલ્યોના પાલન ઘણું ગુમાવવું પડતું હોય એટલા માટે ત્યાં આગળ પાલન મુશ્કેલ છે. એટલે ખરેખર તો બીજા બધા આશ્રમ આ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે વધારે અનુકૂળ છે. ધ્યાન ધારણા રક્ષણાની છે, ધ્યાન ધારણા વગેરે પણ એ બધા એ જીવન રીતિમાં વધારે શક્ય બને. વક્ષ્યતિ છે તપસા બ્રહ્મ વિજિજ્ઞાસસ્વ. અહીં ભૃગુવલ્લીમાં કહેવામાં આવશે કે તપશ્ચર્યા વડે બ્રહ્મને જાણવાની ઈચ્છા કરો. એ ઉપરાંતમાં કહ્યું કે કર્મ એ જરૂર અંતઃકરણ શુદ્ધિનું સાધન છે, પણ એવો નિયમ તો નથી જ કે કર્મ આ જન્મમાં થયેલા હોય. જન્માંતર કર્મ અભ્યાસ છે રાગ વિગાઢસ્થ્યા. શક્ય છે કે પૂર્વ અનેક જન્મમાં કરેલા સત્કર્મને કારણે મનુષ્ય એવા સંસ્કાર લઈને જન્મે કે જેથી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા પહેલા જ વિદ્યોત્પત્તિ સંભવાત, તો કે વિદ્યાની ઉત્પત્તિ થઈ શકે. તો પણ શું કર્માર્થત્વાચ ગાઢસ્થ પ્રતિપત્તિ હે. અને ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરવાનું મુખ્ય કારણ છે કર્મ. એટલે કર્મને પોતાના જીવનના કલ્યાણનું સાધન ગણવામાં આવે છે. કર્મ એટલે ગત ચર્ચા કરી તેમ ઈશ્વરની આરાધના રૂપમાં થતા કર્મ. તો ઈશ્વરની આરાધના એ પ્રકારના કર્મ જીવનના કલ્યાણનું મુખ્ય સાધન છે. અને તેથી એ જ પોતાના જીવનનું કલ્યાણ કરવા માટે ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરવામાં આવતો હોય છે. આવો એક મહાન આદર્શ છે. આ કે એવા આ બધા આદર્શોનું પાલન આપણે કરી શકતા હોય એવું નથી, પણ આવો આદર્શ છે. કર્માર્થત્વાચ ગાઢસ્થ પ્રતિપત્તિ હે. ગૃહસ્થાશ્રમની પ્રતિપત્તિ ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરવાનું કારણ છે જેથી મનુષ્ય કર્મ કરવા માટેની યોગ્યતા પ્રાપ્ત કરે. પણ કર્મ સાધ્યાયામ ચ વિદ્યામ સત્યામ. પણ કર્મથી જે સિદ્ધ કરવાની છે એ વિદ્યા જો ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરતા પહેલા જ પ્રાપ્ત થઈ ગઈ હોય પૂર્વજન્મના સંસ્કારને કારણે. ગાઢસ્થ પ્રતિપત્તિ અનર્થિકાય. તો પછી કોઈ એનો હેતુ રહેતો નથી. આધ્યાત્મિક જીવનની વાત કરીએ તો ટૂંકમાં આધ્યાત્મિક ઉન્નતિ એ જ જીવનનું ધ્યેય હોય. આ સંસ્કૃતિ ગઈ કહ્યું તેમ વૈદિક સંસ્કૃતિ આધ્યાત્મિક ઉન્નતિની આસપાસ જ રચાયેલી છે. એટલા જ માટે ભૌતિક જીવન જીવવા માટે આવું કપરવું પડે છે. બધું આપણા શાસ્ત્રોમાં કહેલી વસ્તુઓ બહુ કપરી લાગે છે. જો આપણે ભોગમય જીવન જો જીવવું હોય, એ પ્રકારના મૂલ્યો જો એ પ્રકારનું જીવન જીવવું હોય તો આ બધા મૂલ્યો બહુ અઘરા લાગે છે. એટલે કહે છે ને કે આ બધું અહિંસા સત્ય એ તો બધું પુસ્તકોમાં બરોબર છે, વ્યવહારમાં કામ ન લાગે. વ્યવહારમાં કામ ન લાગે એવું ના કહે, ભોગમય જીવનમાં કામ ન લાગે. વ્યવહારમાં કયા પ્રકારના મૂલ્યો છે એના પર આધાર રાખે છે. આપણે વ્યવહારનો હેતુ શું છે? વ્યવહારનો હેતુ માત્ર આપણી
અહંકાર, મમકાર, ઇન્દ્રિય લાલસાઓ પૂરી કરવી એ વ્યવહારનો હેતુ હોય તો આ બધા મૂલ્ય બહુ અઘરા છે. પરંતુ પોતાની ઉન્નતિ કરવી એ વ્યવહારનો હેતુ હોય તો આ મૂલ્ય અઘરા નથી. એટલે કે કર્માર્થત્વાચ ગાર્હસ્થ્ય પ્રતિપત્તે. સ્વામી દયાનંદ મહારાજ હંમેશા કે લગ્ન જીવનનો મુખ્ય હેતુ શું? તો કે પોતાની જાતને ઘડવાનો છે. માણસ પરણે તો એનું લગ્ન જીવન તો સફળ થઈ શકે જો બંને જણ યોગી હોય તો. એ સિવાયના સફળ થાય. જો ભોગી લોકો ભેગા થાય ને તો કોઈ દાડો સફળતા મળે જ નહીં. જ્યાં ભોગ હોય ત્યાં હંમેશા સ્વાર્થ સંકુચિતતા હોવાની જ. અને જ્યાં સ્વાર્થ સંકુચિતતા હોય ત્યાં કોઈ દિવસ કોઈ સંબંધ પાંગરી શકે જ નહીં, ખીલી જ ના શકે. કોઈ પણ સંબંધ, પતિ પત્નીનો સંબંધ નથી, કોઈ પણ સંબંધ, એ મિત્રોનો સંબંધ હોય કે પિતા પુત્રનો હોય, ગુરુ કોઈનો સંબંધ હોય, જ્યાં ભોગ અને સ્વાર્થનું પ્રાધાન્ય આવ્યું તો એ સંબંધ કોઈ દિવસ પાંગરી શકે જ નહીં. એટલે માણસ લગ્ન કરે, પતિ પત્ની એક સાથે રહેવાનું હોય ત્યારે એ લોકો ક્યારે સંવાદિતાથી, પ્રેમથી, આનંદથી એકબીજા રહી શકે જ્યારે જેટલા અંશે એમના જીવનમાં આધ્યાત્મિકતાની પ્રધાનતા હોય એટલા અંશે એ લોકો આનંદથી રહી શકે. જેટલા અંશે ભોગની પ્રધાનતા હોય એટલા અંશે એ પ્રકારનું જીવન બહુ મુશ્કેલ પડતો હોય છે. એટલે આપણા આ વૈદિક સંસ્કૃતિ પ્રમાણે તો બધી જીવન રીતનો હેતુ હતો આધ્યાત્મિક ઉન્નતિ. પરંતુ એવું બની શકે કે પૂર્વમાં કરેલા કર્મને કારણે એ પ્રકારની આધ્યાત્મિક ઉન્નતિ લઈને માણસ જન્મ્યો હોય. કારણ કે કયા સ્થાનેથી આપણે પ્રારંભ કરીએ છીએ, શક્ય છે કે એ પ્રકારની ઉન્નતિ લઈને જન્મ્યા હોય. અને તો પછી એને ફરી કર્મમાં પ્રવેશ કરવાની એટલામાં જરૂર નથી કે કર્મનો હેતુ જે આધ્યાત્મિક ઉન્નતિ છે એને પ્રાપ્ત થયો હોવાના કારણે એને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાની આવશ્યકતા નથી. એટલે કે ગૃહસ્થાશ્રમને આધ્યાત્મિક ઉન્નતિ એ જીવનના ઘડતર માટેની જીવન રીતિ માનવામાં આવે તો એવું કોઈ દાડો શક્ય નથી. આવી જાતની વસ્તુ, આવા આદર્શો શક્ય નથી માણસ માટે. છતાં પણ આવા આદર્શ છે. પણ આપણી સંસ્કૃતિ એટલા બધા ઊંચા આદર્શો આપણને આપે છે કે હંમેશા આપણે ટૂંકા જ પડીએ છીએ. આપણો આદર્શ અને વિચારો બહુ ઉત્કૃષ્ટ છે, આવું ક્યાંય તમને મળે નહીં. પણ આપણે બહુ ટૂંકા છીએ. એટલા માટે હંમેશા આ જ વસ્તુ પૂછવામાં આવતી હોય છે કે સ્વામી આવા ઉત્કૃષ્ટ આદર્શો અને આવા ઉત્કૃષ્ટ વિચારો જયારે શાસ્ત્રમાં હોય ત્યારે હિન્દુસ્તાનની આવી સ્થિતિ કેમ? તો કે આદર્શોનું પાલન કરવા આપણા માટે ખૂબ કઠિન છે. જરા થોડા ઓછા આદર્શ આપવામાં આવે જરા તો કદાચ એ માટે શક્ય બન્યું હોય. બસ બધા ભાઈ ભાઈની જેમ રહો, એકબીજાને મદદ કરો, એકબીજાની સેવા કરો, બહુ સરસ વસ્તુ હોય. એવા તો આપણે કંઈક સમજતો પણ કે શું કરવું. પણ બહુ સૂક્ષ્મ વસ્તુ જયારે પણ કહેવામાં આવતી હોય ત્યારે એક તો આપણે બરોબર સમજી શકતા નથી હોતા અને સમજીએ તો પણ જીવનમાં ઉતારવાનું બહુ કઠિન હોય છે. એટલે વૈદિક સંસ્કૃતિ કોઈ સામાન્ય માણસો માટે છે જ નહીં. એ ખરેખર તો ઊંચા લોકો માટે છે, ઊંચા લોકોની પસંદ છે. એટલે સામાન્ય માણસનું કામ નહીં. તમો ગુણ, રજો ગુણની અંદર એનાથી પ્રભાવિત થયા લોકોનું આમાં કામ જ નથી. એટલે સંસ્કૃતિ બાજુમાં જ રહી ગઈ. ટૂંકમાં આપણા જીવનમાં આવી વસ્તુઓનું કોઈ સ્થાન ખાસ છે નહીં. એને કારણે આવેલા કંઈક રીત રિવાજો અને આ બધી વસ્તુઓ અને અનેક પ્રકારના વહેમ અને આ બધા વસ્તુઓને સ્થાન છે. બસ આની પાછળનું સ્પિરિટ, આની પાછળની ભાવના, જે ઉદાત્ત ભાવનાઓ છે એની કોઈ સમજ પણ નથી અને એને ભાગ્યે જ કોઈ સ્થાન પણ નથી. બાકી આ સંસ્કૃતિ એના સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવવામાં આવે તો બધા પ્રકારનું મેનેજમેન્ટ સારામાં સારી રીતે શક્ય બને. આમ તો દેશમાં ગરીબી તો શું, સમૃદ્ધિ સિવાય કંઈ હોય જ નહીં. કારણ કે જ્યાં આધ્યાત્મિકતા છે ત્યાં ભૌતિક સંપત્તિ છે જ. જ્યાં આધ્યાત્મિકતા નથી ત્યાં ધીમે ધીમે ભૌતિક સંપત્તિ વિદાય લઈ લેતી હોય છે. લક્ષ્મીદેવીને ગમે નહીં. એટલે આપણે કદાચ આપણે બહુ ધાર્મિક છે એ પ્રકારનો ગર્વ ધરાવતા હોઈએ, ધાર્મિક કદાચ પણ આધ્યાત્મિકતા ની ખોટ ઘણી છે આપણે ત્યાં. એક ધાર્મિકતા અને આધ્યાત્મિકતાની ચર્ચામાં કઈ ગઈ વખતે
અમુક પ્રકારના બધા રીત રિવાજો, અમુક પ્રકારના કર્મકાંડો બધું ધાર્મિકતાની અંતર્ગત છે, જેની પણ આવશ્યકતા છે. પરંતુ માળખું છે, માળખાની પાસે પેલો પ્રાણ હોવો જોઈએ. એકલી બધી માત્ર ચેષ્ટાઓ કરવી એ પૂરતી નથી. એ બધી ચેષ્ટાની પાછળ પ્રાણ હોવો જોઈએ. જયારે પ્રાણ જતો રહ્યો હોય અને ચેષ્ટાઓ વધી જતી હોય ત્યારે ચેષ્ટાઓ બધી બોજરૂપ થાય છે. અને એની નવી પેઢી આવે બધાને ફાળાવે કે આ શા માટે છે, આ તો બધું બોજરૂપ છે, શું કરવા બધું કરવાનું? એનો ફાયદો થયો ના હોય ને થતો ના હોય તો શું કરવાનું? તો ધીમે 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 એ બધું ચેષ્ટાઓ જતી રહેશે. હવે તો ટૂંકમાં આજની પેઢી તો એ પ્રકારના જે આપણે કર્મકાંડ કહીએ કે જે ધાર્મિક ચેષ્ટાઓ કહે એનો સ્વીકાર કરે. અત્યારે છેડે ચોક ભૌતિકતાનો સ્વીકાર છે. એટલે ટૂંકમાં જે પ્રકારની વૃત્તિઓ અંદર છે એ વૃત્તિઓને બસ અભિવ્યક્ત કરવી, એને માર્ગ આપવો. પણ આ બધા વાનપ્રસ્થ, ગૃહસ્થ, બ્રહ્મચર્ય કે સંન્યાસ બધા આશ્રમો મનુષ્યની આધ્યાત્મિક ઉન્નતિ માટેના આશ્રમો, કે એ જ જીવનનું ધ્યેય ગણવામાં આવ્યું છે. માણસના જીવનનું ધ્યેય ભોગ નથી પણ યોગ છે. તો ભોગ એના જીવનની રીતિ ના હોય, યોગ એના જીવનની રીતે હોય, એવી જ સમજ છે વૈદિક સંસ્કૃતિની. એટલે જ આગળ કહે છે, હવે આગળ ચર્ચા ચલાવે છે. કર્માસત્વાચ ગાર્હસ્થ્ય પ્રવેશ. તો કયું ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવાનું કારણ છે કે જેથી મનુષ્ય કર્મ કરી શકે, અને કર્મનો હેતુ છે જેથી મનુષ્ય પોતાની આધ્યાત્મિક ઉન્નતિ કરી શકે. ચાલો, એ સિવાય પણ એવું નથી કે આપણી સંસ્કૃતિ આપણી પેલી ભૌતિક ઈચ્છાઓ તદ્દન ઉદાસીન કે એની ઉપેક્ષા નહીં કરતી. એની પર ઘણી ચર્ચા આપણે કરી કે ચાલો ભોગની પણ ઈચ્છા છે, એ ભોગની ઈચ્છા પૂરી કરવા માટે પણ અમુક પ્રકારનો લેજિટિમેટ એટલે અમુક પ્રકારનો સ્વીકાર્ય માર્ગ હોવો જોઈએ. ધર્મના માર્ગે આપણી ભોગની ઈચ્છા પણ પૂરી થાય. એટલે આ લોક અને પરલોક અને બીજો લોક અને પૃથ્વીલોક અને પિતૃલોક અને સ્વર્ગલોક આ બધા લોકની કામના હોય છે માણસના. તો એ પ્રકારના લોક પણ પ્રાપ્ત થઈ શકે એને વડે ગૃહસ્થાશ્રમ એ આશ્રમ છે. એટલે ચર્ચામાં આગળ કહે છે લોકાર્થત્વાચ પુત્રાદિ સાધ્યેભ્યશ્ચ અયં લોકઃ પિતૃલોકઃ દેવલોકઃ इति एतेभ्यः व्यावृत्तकामस्य नित्यसिद्ध आत्मलोकदर्शिनः कर्मणि प्रयोजनम् अपश्यतः कथं प्रवृत्तिः उपपद्यते. વિચારો, એક કહ્યું કે ગૃહસ્થાશ્રમ તો કર્મ માટે છે. જાય મે સ્યાત અથ પ્રજાય વિત્તમ મે સ્યાત અથ કર્મ કુર્વીય. એવું બૃહદારણ્યકનું વાક્ય છે કે જાયા મે સ્યાત કે મને હું પત્ની ગ્રહણ કરું જેથી મને પુત્ર પ્રાપ્ત થાય. હું વિત્તનું ઉપાર્જન કરું જેથી કર્મ કરી શકું.